આમેન. હાલેલુયા. હાલેલુયા. સારું પિતા પરમેશ્વરનો આભાર માનીએ અને આ પવિત્ર નામને સ્તુતિ આપીએ કે પરમેશ્વરે આજનો સુંદર સમય અને દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો માટે પ્રભુના નામની સ્તુતિ થાવ. હાલેલુયા. હાલેલુયા. સારું, સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મારા જીવનથી પ્રભુનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું કે પરમેશ્વરે ફરીને એકવાર તમારી મધ્યે પ્રભુના પવિત્ર વચનો બોલવાને માટે ઊભો કર્યો માટે પરમેશ્વરનો મારા હૃદયથી ધન્યવાદ કરું છું. હાલેલુયા. અને આપ સર્વને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ. હાલેલુયા. હાલેલુયા. 2026 એમ તો આપણે 11 રવિવારે વચનો શીખ્યા, પણ 2026 ની અંદર પહેલો મેસેજ છે મારો. હાલેલુયા. હાલેલુયા. પિતા પરમેશ્વરનો ધન્યવાદ થાવ કે પ્રભુ આપણને આજના વચન દ્વારા આશીર્વાદિત કરે. વચનમાં જતા પહેલા આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડીને તેનું સ્વાગત કરીએ અને તેના નામને માન અને મહિમા અને ઇજ્જત કેવલ ને કેવલ આપણા પ્રભુ ઈશ્વરને આપણે આપીએ. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? આજ ખુશ છો બધા? આમેન. હાલેલુયા. પરમેશ્વરનો ધન્યવાદ કે પ્રભુએ આપણને 2026 ની અંદર પણ સ્વસ્થ અને મસ્ત રાખ્યા માટે પરમેશ્વરનો આભાર. હાલેલુયા. વચન ચાલુ કરીએ તે પહેલા આપણે મોબાઈલને સાયલેન્ટ કરી દઈશું તાકે આપણને કોઈ પ્રકારે ડિસ્ટર્બ ના થાય, અને વચન ચાલુ રાખીએ અથવા સાંભળીએ ત્યાં સુધી આપણે મોબાઈલ તરફ ધ્યાન ના આપીએ, પણ આપણું ધ્યાન કેવલ ને કેવલ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો ઉપર આપણે ધ્યાન લગાડનાર બનીએ. હાલેલુયા. હાલેલુયા. તાકી જે પરમેશ્વરની મનુષ્ય પર જે યોજના છે, યાની કે તમારી અને મારી પર જે દેવની યોજના અને જે દેવની ઈચ્છા છે, તેને આપણે બરોબર આપણા જીવનમાં આપણે સમજી શકીએ. હાલેલુયા. હાલેલુયા. કેમ કે દેખો, આપણે જ્યાં સુધી બરોબર ધ્યાનથી આપણે પ્રભુના વચન તરફ લક્ષ્ય ન આપીએ તો આપણે પરમેશ્વરની ઈચ્છા અને પરમેશ્વરની યોજના આપણા જીવન પર શું છે તેને આપણે સમજી નહીં શકીએ. હાલેલુયા. 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 આપણે જીવનની અંદર આશીષિત થવા માંગીએ છીએ. હર કોઈ વ્યક્તિ એમ ચાહે છે કે મને આશીર્વાદ જોઈએ છે, મને શાંતિ જોઈએ છે, મને છુટકારો જોઈએ છે, મારે જીવનની અંદર પ્રભુનું સામર્થ્ય મને જોઈએ છે. હાલેલુયા. માંગીએ છીએ પ્રભુની પાસે, ઈચ્છા રાખીએ છીએ, પણ આપણે વચનની શરૂઆત કરતા પહેલા હું તમને એક વચન ખાલી વાંચી સંભળાવું છું. પૂર્ણ નિયમ 28મો અધ્યાય અને એની પહેલી કલમ આપણે વાંચીએ. પૂર્ણ નિયમ 28 અને એની પહેલું વચન આપણે વાંચીએ. પૂર્ણ નિયમ. અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં આણશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. હાલેલુયા. શું કરશે? બોલો. સર્વશ્રેષ્ઠ. બધા બોલો સર્વશ્રેષ્ઠ. સર્વશ્રેષ્ઠ નો મતલબ શું છે? બધા કરતા ઊંચો, મોટી પોસ્ટ. હાલેલુયા. માન સન્માન્ય. હાલેલુયા. સર્વશ્રેષ્ઠ યાની કે બધા કરતા અતિ ઉત્તમ, બધા કરતા સર્વશ્રેષ્ઠ, બધા કરતા મહિમાવાન. હાલેલુયા. બધા કરતા આદરને યોગ્ય. હાલેલુયા. 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 એવો પ્રભુ તને કરશે. એવો પ્રભુ તને કેવાને કરશે? જેવો યહોવાની તારા દેવની વાણી ખાંતથી સાંભળીને. કેવી રીતે સાંભળીને? બધા બોલો કેવી રીતે? ખંતથી નો મતલબ, ખંત નો મતલબ ધ્યાનથી. બધા બોલો ધ્યાનથી.
હાલેલુયા. બેપરવાહથી બેહવાનું, લાપરવાહી રાખવાની નથી. હાલેલુયા. જે લાપરવાહી ને બેપરવાહ નથી રાખતું જીવનની અંદર, એ વ્યક્તિ શું કરે છે? પ્રભુના વચનને ધ્યાનથી સાંભળી શકે છે. પણ જેને પ્રભુના વચન હાથી કોઈ લેવા દેવા નહીં હોય, એ નજરઅંદાજ કરશે અને બેપરવાહથી બેસશે અને સાંભળશે, અને જીવનની અંદર તેની અંદર કોઈ કલ્યાણ થશે, જીવનની અંદર કોઈ આશીર્વાદ થશે નહીં. હાલેલુયા. સર્વશ્રેષ્ઠ આશીર્વાદ જો એ મેળવવો હોય ને એ સર્વશ્રેષ્ઠ આશીષિત થવું હોય, તો આપણે આપણા દેવની વાણી બડી ધ્યાનથી અને બડી ખંતથી સાંભળવી પડશે કે આજે પ્રભુ મારા માટે શું કહેવા માંગે છે, પ્રભુ મને આજે શું આપવા માંગે છે, પ્રભુ એનો કયો નિયમ, કઈ વાણી, કયું વચન પ્રભુ આજ મારી સાથે શેર કરવા માંગે છે. તો એ સાંભળવાને માટે તમારા કાન તલપાપડ હોવા જોઈએ. હાલેલુયા. કેવા હોવા જોઈએ? તરસ્યા હોવા જોઈએ. જેમ હરણી પાણીના નાળાના પાણીને માટે તરસે છે, તેમ આપણો આત્મા, આપણો જીવ પ્રભુના વચનને માટે તરસવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. તમે બટા વચનના સમયે ઊંઘાઓ ને હુવો, તો પછી તમારો આત્મા દેવને વચનને માટે તરસ્યો નહીં કહેવાય. હાલેલુયા. તમને એનો મતલબ કે તમે દેવના વચનને શું કરી આશો? નજરઅંદાજ. શું કરો છો? બોલો. શું કરો છો? બોલો. ઓહે. ચાલો નો હે આપણે હું. હાલેલુયા. ઓહે એવું, હશે એવું, હોતું હશે એવું, તો એ કોના હારું? કોના હારું હતું હશે કે થતું હશે? આપણા માટે છે કે? હાલેલુયા. વચન આપણા માટે છે કે બીજાઓને માટે થોડી છે? આપણે મનુષ્ય શું કરે છે? દેવના વચનને નજરઅંદાજ કરે છે, બેપરવાહથી, લાપરવાહીથી બેસે છે અને ધ્યાનથી તેની પ્રભુના વચન તરફ લક્ષ્ય અને ધ્યાન બરોબર આપતા નથી. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આપણો દયાળુ છે. એ નથી ચાહતો કે તમે હરેક સમયો હરેક દિવસો સુધી તમે બંધનની અંદર પડેલા રહો. હાલેલુયા. પ્રભુ બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યો છે. હાલેલુયા. પ્રભુ પાપમાંથી છોડાવવા માટે આવ્યો છે. પ્રભુ બીમારીમાંથી સાજાપણું આપવા માટે આવ્યો છે. હાલેલુયા. પ્રભુ બગડેલા માર્ગોને સુધારવાને માટે આવ્યો છે. હવે તમે નહીં સુધારવા માંગતા હોય તો પછી તમારી ઈચ્છા. હાલેલુયા. હાલેલુયા. હવે તમારા જીવનની અંદર આળસ આવતી હોય, નિંદર આવતી હોય, તો એની સામું થવું કોનું કામ છે? કોનું કામ? બોલો. પોતાનું કે કોનું કામ? બોલો. બાજુવાળાનું? ને બાજુવાળાનું હોય તો કઈ નહીં, તમે લીલો બુદ્ધિ રિસ્પોન્સિબિલિટી. ગાલ ઉપર એક કાલો ચડાવીને તાજી હુવા જાય ને ગાલ ઉપર ચડાવી દેવાની. હાલેલુયા. હાલેલુયા. શું કરી દેવાની? બધા કિક કરવા હલી જાય એમ. કેમ કે અહીં દેવનું આવી રીતે સ્વર્ગમાંની વાતો થઈ, તને હુવાની પડી છે, ઊંઘાવાની પડી છે, તો તમારે તમારા શરીર સાથે લડવાનું કામ તમારું છે. હાલેલુયા. નિંદર, ઘૂંઘ, આળસ આવતી હોય તો તેને મારવાનું કામ તમારું છે. હાલેલુયા. હવે પહેલા તમે તમારા શરીરને તાજું નહીં કરો ત્યાં સુધી દેવનું વચન તમારી અંદર આવે. વચન શું કહે છે? કે બીજ વાવનારો બીજ વાવ્યા કરતો હતો. શું કરતો હતો? શું કરતો હતો? વાંચી આપો, બસ આપું વચન ઉપર આવું. હાલેલુયા. માથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય કાઢીએ. તમે જાણો તમારા બીજો છોરી લઈ જાય તો બસ એમાં બીજાને નહીં કહેવાનું. 13મો અધ્યાયની પહેલી કલમમાં છે. માંથી હા. ઈસુ દેખો કોણ નીકળીને? બોલો. કોણ નીકળીને? ઈસુ કોણ? ઈસુ કોણ? જેની તમને હું આરાધના કરીએ છીએ. હાલેલુયા. તમારો ને મારો તારણહાર, તમારો ને મારો ઉદ્ધાર કરતા. હાલેલુયા. તમારો ને મારો પિતા, જેના નામને આપણે રોજ લઈએ છે.
હે મારા સ્વર્ગીય પિતા, તારું નામ પવિત્ર મનાય. રોજ આપણે તેના નામને પવિત્ર માન્ય છે. એ જ શું કરે છે? કઈથી નીકળે છે? હે, ઘરમાંથી નીકળે છે. હા, સમુદ્રને કિનારે બેઠો હા, અને અતિ ઘણા લોકો હા. તેની પાસે એકઠા થયા. કેટલા લોકો? કેટલા બધા? ઘણા નહીં, અતિ ઘણા. બધા બોલો, અતિ ઘણા. વચનમાં ઘણા નથી લખ્યું, અતિ ઘણા મતલબ ઘણા કરતા ઘણા. હાલેલુયા, હાલેલુયા. આપું કહીએ કે અહીં કહેતા ગયા પબ્લિક થઈ, અરે ગાંડી પબ્લિક હતી. કહીએ કે કેવી વાત મત પૂછો, ગાંડી પબ્લિક હતી એમ. ઘણા એ તમે નામ જ છોડ દો, અરે એની કરતા હદ પાર હતી. કહીએ કે નહીં કહીએ? તો એવી જ રીતે ઈસુ જ્યારે એમ કે છે આવ્યો અને તેની આગળ એમ કે ભીડ કેવી એકઠી થઈ ગઈ? અતિ ઘણા. બધા બોલો, અતિ ઘણા માણસો ભેગા થઈ ગયા. માટે હોડી પર તે ચડી બેઠો. ઈસુ આટલા બધા લોકો ભેગા થઈ ગયા એટલે ઈસુ કઈ ચડી ગયો? હોડી પર ચડી ગયો. હા, અને સર્વ લોક કિનારે ઉભા રહ્યા. બધા લોકો કઈ ઉભા રહ્યા? કિનારે. અને ઈસુ હોડીની અંદર છે, તાકી બધા લોકો ઈસુને જોઈ શકે ને ઈસુ જે બોલે તે સાંભળી શકે. હાલેલુયા. આ હોડી પર ચડી ગયો અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી બધી વાતો કહી કે જુઓ, વાવનાર વાવાને બહાર ગયો. દેખો શું દ્રષ્ટાંત આપ્યું લોકોને? હું આપી રહ્યો છે? કેમ કે તમારી જનથી પણ બધા આદાએમ 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 તે ઈશ્વરે બધાને દેખીને કીધું કે દેખો વાવનાર હું વાવા નીકળ્યો, વાવનાર વાવા નીકળ્યો. હાલેલુયા. શું નીકળ્યો બોલો? હા, વાવા નીકળ્યો. અને તે વાવતો હતો. અને તે હું કરતો હતો? વાવતો હતો. આ ત્યારે કેટલાક બી કેટલા એક બી મતલબ બધાની, દેખ ધ્યાનથી સાંભળજો, બધા બીજ ની કેટલા એક બી મતલબ થોડા કઈક બોધ એવા બી રસ્તાની કોરે પડ્યા. કઈ પડ્યા બોલો? રસ્તાની ધેડે બોલો ને, રસ્તાની ધેડે પડ્યા. હા, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. કોણ આવીને ખાઈ ગયા? કોણ આવીને ખાઈ ગયા? તો હુવો ને પછી પક્ષીઓ આવીને ખાઈ જાય. પછી હુવો. ધ્યાન મત આપો વચન ઉપર. પછી લાસ્ટમાં હાલેલુયા રબા શખાંતુ રબા કરાવી દેજો. પછી હાલેલુયા. ધ્યાન મત આપજો. તમારું જે મેન ખોરાક છે, મેન વસ્તુ છે, જેની ખાસ આપણને જરૂર છે, જેનાથી આપણે જીવીએ છે, એને સકલા વીણી ખાઈ જાય છે. એમ કે ઈસુએ કીધું માણસ રોટલીથી જીવતું નથી, દેહી ખોરાકથી જીવતું નથી, પણ દેવના મોહથી નીકળનારા હરેક વચનથી જીવશે. હાલેલુયા. હવે એ જે વચનથી જીવશે, એ જ શબ્દો, એ જ વચન તમે તેના પર ધ્યાન નહીં આપતા હોય, તેને તમે ખંતથી સાંભળતા નહીં હોય, તેને મનમાં નહીં ઉતારતા હોય, તો પછી કોણ ખાઈ જાય? તો એ બીજ કાં પડવાનું છે બોલો? રસ્તાની કોરે, રસ્તાની ધેડે પડશે. પછી બીજ પછી તમારામાં નહીં પડશે. હા, બીજા કઈક પડ્યા એમ કે છે, હજી કઈક અકલ વાંચીએ. અને કેટલાક પથ્થરવાળી ભોંય પર પડ્યા. દેખો બીજા કેટલા કઈ પડ્યા બોલો? બધા નહીં, બીજા કેટલાક પથ્થરની ભોંયમાં પડ્યા. જ્યાં ઘણી માટી ન હતી. શું ની હતી બોલો? મતલબ બધા ભાટા હતા. શું હતા? ભાટા. ગાર મળે નહીં, બધા ભાટા હતા અને ત્યાં આદા પડ્યા એમ કે. હા, અને તેને માટીનું ઊંડાણ ન હતું. હા, તેને માટીનું ઊંડાણ મતલબ જેટલી બીજને ઉઘાડવાની છે ક્ષમતા છે, જે બીજને ઉઘાડવાની જેટલી ગાર યા કે માટી જોઈએ એટલી માટી ના મળી. હા, માટે તે વહેલા ઉગી નીકળ્યા. હું થઈ ગયા? ઉતાવળા ઉગી ગયા. હા, પણ જ્યારે સૂરજ ઉગ્યો, હું ઉગ્યો? હા, તો પડ્યો ત્યારે તે સીમાઈ ગયા. શું થઈ ગયા? સીમળાઈ ગયા. તમે હમણાં થોડીક વાર નાસી કૂદેલું ત્યાં સુધી ભારે અસર રહ્યા એમ, હાય 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 ફટાફટ જોરદાર. પણ જયારે અસલી ટાઈમ આવ્યો તે શું થઈ જાય? પછી સીમળી જાય. હા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. હા, જડ નહીં ઘાલી. કાં તને જડ ઘાલે? માટી તો હોવી જોઈએ કે ભાટામાં કોઈ જડ ઘાલાય એકદમ? હાલેલુયા. તો હું થઈ ગયા? તોપ પડ્યો તો ફૂકાઈ ગયા. હા, અને કેટલાક કાંટાના જાળામાં પડ્યા. આ કેટલાક તો કાંટાની વાડીઓ પડ્યા એમ કે. દેખો કઈ પડ્યા? કેટલા પ્રકારના થઈ ગયા છે? ધ્યાન આપી રહ્યા છે ને બરોબર? કેટલા પ્રકારના થઈ ગયા?
3 પ્રકારના થઈ ગયા છે. તો એમ પાછા ગણતા જાજો કઈના પ્રકારના, તમે કઈના પ્રકારના છે એ પણ ચેક કરતા જાજો. હાલેલુયા. ખાલી પેલી ઢાળેલી મૂર્તિ જો મનમાં જ ભાળ્યા કરજો. હાલેલુયા. વચન કહે છે એ બનાવનાર પણ એના જેવો છે. ઈ લાગે તો એકદમ બોલે એવી લાગે પણ બોલતી નથી, ચાલતી નથી, હાથ હલાવતી નથી, તો એના જેવા જ બનજો. હા, 3 થઈ ગયા છે. 3 પ્રકારના બીજ, 3 પ્રકારની જમીન. હા, ને કાંટાના જાળાએ વધીને કાંટાની વાડમાં આદા પડ્યા અને કાંટાના જાળાએ વધીને તેને શું કરી નાખ્યા? દબાવી નાખ્યા. કેમ કે વાળ તમારી કરતા ભારી ખતરનાક છે, એટલે હું કરે દબાવી નાખે. તો હુઓ પછી મંડળીની અંદર, ખાવ ની અંદર, તમારી અંદર ઘેરની પૂરી, અહીં નીંદર પૂરી કરજો દેવળમાં આવીને. હાલેલુયા. બસ શું થાય? દબાવી નાખવામાં આવશે. બીજા આગળ. અને બીજા સારી ભોંય પર પડ્યા. હા, બીજા કઈ પડ્યા? બોલો કઈ પડ્યા? હવે સારી ભોંય કેવી હોય? હે, કેવી ભોંય કહેવાય? સારી ભોંય એટલે જેમાં કચરો નહીં મળે, જેમાં કાંટા નહીં મળે, જેમાં ભાટા નહીં મળે, જેમાં ગાર. હાલેલુયા. એકદમ ગારી ગાર. હાલેલુયા. સારી ભોંયમાં પડ્યા. હા, ને તેઓએ ફળ આપ્યા. તેઓએ હું આપ્યા? તો એ બીજ તો બધા એક જ કોટરીમાં, એક જ એલા શું કહેવાય તગારામાંના છે. હે, કે કાંટામાં વાવ્યા એ બીજા તગારામાં થોડી હતા, ભાટામાં વાવ્યા બીજા તગારામાં થોડી હતા, રસ્તાને ધેડે વવાયા એ કઈ બીજા તગારામાં થોડી હતા. બધા એક જ તગારામાંના છે. બોલો ને, તો આપણે બધા એક જ તગારામાંના છે. પણ તમે કઈ કઈ જઈ રહ્યા છે તમારે વિચારવાનું પછી. બીજા કઈ પડ્યા? સારી ભોંયમાં પડ્યા. હા, તેઓએ ફળ આપ્યા. તો એ હું આપ્યા? દેખો અહીં ફળ આપ્યા. હા, કેટલાકે 100 ગણા, કેટલા કે 100 ગુણા આપ્યા, ને કેટલાકે 60 ગણા, કેટલા એક 60 ગુણા આપ્યા, ને કેટલાકે 30 ગણા. કેટલા એક 30 ગુણા આપ્યા. હા, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હા, જેને સાંભળવાના કાન હોય તે હું સાંભળે. આ જે વસન તમને અત્યારે લઈ રહ્યું છે એને સાંભળો. હાલેલુયા. જેને સાંભળવાના કાન આલ્યા હોય એ સાંભળે, બીજા હુઈ રહો તમે. હાલેલુયા. હાલેલુયા. વસન કે હું થોડી કહી રહ્યો છે કે હે, મારી થોડી ઓકાત છે બોલવાની. વચન જે કહે છે એ તમારી બસમાં હું મૂકું છું. હાલેલુયા. પાઉલ પ્રેરિત કહે છે જે દેવ તરફથી મને મળ્યું એ મેં તમને હૂંપી દીધું. તો એ હૂંપવાનું કામ કરીએ છે. હાલેલુયા. તો આ બીજ વાવનારો એમ કે છે બીજ વાવે છે. હાલેલુયા. હાલેલુયા. શું કરે છે? બીજ વાવે છે. 18 કલમમાં છે. હા, જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે દેખો કયું વચન? હા, ને નથી સમજતો. સાંભળે છે પણ સમજતા નથી. કેમ? કેમ કે હુવે છે, ઝોકા ખાય છે, મન બીજે વેગળે રાખે છે. બટા ત્યાં છે પણ મન કાં છે? આઉટ, બહાર છે. કાં છે બોલો? હવે બહાર મત રાખો, અહીં જ લઈને આવજો. હાલેલુયા. હાલેલુયા. આજે આપણું વચન શરૂ નથી થયું. આ તમને હું તમારું બધું અહીં ત્યાં ભટકો ને ત્યાં તમને અહીં રાખવાનું કામ કરું છું જરીક. હાલેલુયા. રાજ્યનું વચન જે સાંભળે છે પણ હું નથી કરતું, સમજતું નથી. દેખો આજે બધા તો બટા અહીં છે પણ મન બહાર છે બધાનું. કઈ છે બોલો? કોઈક ને કોઈક વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, કામ ઉપર, ધંધા ઉપર, ઘર ઉપર, આ ઉપર, તે ઉપર, ઓલા ઉપર, ફલાણા ઉપર મન લગાડીને બેઠા છે. હાલેલુયા. એના કારણે તમે સમજતા નથી. શું નથી સમજતા? રાજ્યનું વચન, દેવનું વચન સમજતા નથી. કેમ? કેમ કે આપણું મન બહાર છે. એના કારણે આપણે સમજી શકતા નથી. આગળ વાંચો. ત્યારે શેતાન આવીને, કોણ આવીને? કોણ આવીને? સાવધાન થઈ જજો, તૈયાર થજો બરોબર. શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તેના મનમાં, મતલબ જે વસન તમને વાવવામાં આવે છે તે છીનવી લઈ જાય છે. શું કરી લઈ જાય? બોલો, શું કરી લઈ જાય?
પછી તમને દુઃખ થાય કે નહીં? હે? કેમ કે તમારું જે હતું એ કોણ છીનવી લઈ જાય? કોણ છીનવી લઈ જાય? શેતાન. તમારી શાંતિ, તમારો આશીર્વાદ, તમારી ભલાઈ, તમારી બઢોતરી, તમારી ઉન્નતિ, બસ તમે ખાલી થોડીક જરીક સેવકની પ્રાર્થના લઈને જતા રહો. બરોબર? થોડીક પ્રાર્થના લઈને જતા રહો, સંતોષ થઈ જાય તમારો જીવડો. હાલેલુયા. પણ મેન બાબત, શેતાન આવીને શું કરી જાય છે? છીનવી લઈ જાય. હાલેલુયા. કેમ છીનવી લઈ જાય? કેમ કે આપણે સમજતા નથી. કેમ છીનવી લઈ જાય? કેમ કે આપણે મંડળીમાં હોવા છતાં બહાર રહીએ છીએ. હાલેલુયા. પ્રભુનું વચન શું કહે છે કે આપણું મન બહાર રહે છે. આપણે બટાતો અહીં છે, પણ આપણું મન કઈ છે? બહાર છે. એના કારણે દેવ રાજ્યનું યાની પ્રભુનું વચન આપણે સમજતા અને નહીં સમજવાને કારણે શેતાન આવીને એને છીનવી લઈ જાય છે. આગળ પડે. રસ્તાની કોરે જે બી વાવેલું, હવે સાંભળો, રસ્તાની કોરે યાની રસ્તાની ધેડે જે બી વાવેલું તે એ જ છે. તે આ છે. અને પથ્થરવાળી ભોંય પર જે બી વાવેલું, હવે દેખો, હા, જે પથ્થર રસ્તાની કોરે, આગળ આપણે વાંચ્યું, રસ્તાની કોરે જે બીજ પડ્યા એને કોણ વીણી ખાઈ ગયું? હે? સકલા વીણી ખાઈ ગયા, યાની શેતાન છીનવી લઈ ગયો. કયા કયા બીજને છીનવી લઈ ગયો? કઈ વાળા લઈ ગયો? રસ્તાની કોરે વાળાને છીનવી લઈ ગયો. ધ્યાન રાખજો, બરોબર? હા, આગળ. અને પથ્થરવાળી ભોંય પર જે બી હવે પથ્થરવાળી ભોંય પરના બી વાવેલું તે એ જ છે. તે વાવેલું તે એ જ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે. વચન સાંભળીને તેને શું કરે છે? તરત ખુશ થઈ જાય. શું થઈ જાય? તરત ખુશ થઈ જાય. ના, જોરદાર હતું વચન. હાલેલુયા. હાલેલુયા. અને એમ થઈ જાય કે ના, હાજતે હું આ વચન ઉપર ચાલીસ. હાલેલુયા. એમ કરી એકદમ ભારી ઉતાવળા થઈ જાય. કેવો થઈ જાય? બોલો. એકદમ ભારી ખુશ. જેમ પથ્થરની ભૂમિમાં જે માટી નહીં મળવાને કારણે જળ વગરના, બધા બોલો, જળ વગરના એકદમ ઉતાવળા. હાલેલુયા. આજ ઘણા એવા લોકો છે એકદમ ઉતાવળા. હાલેલુયા. પણ જળ નહીં મળે એટલે પછી તડકો પડે, માર પડે, તે શું થઈ જાય? સી મળી જાય. હાલેલુયા. વેટાય નહીં. હાલેલુયા. હા, તો પણ તેના પોતામાં જળ નહીં હોવાથી હા, પોતાનો વિશ્વાસ મજબૂત નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે. થોડીક વાર ટકે છે. પોતાનું જીવન મજબૂત નહીં હોવાથી, પોતાનો વિશ્વાસ મજબૂત નહીં હોવાથી એ કેટલીક વાર ટકે છે? કેટલીક વાર? બધા બોલો ને, કેટલીક વાર? થોડીક વાર તે ટકે છે. અને થોડીક વાર તો એમ લાગતું કે આ જ વ્યક્તિ હરક પૂગી જવાનો છે. હાલેલુયા. થોડીક વાર એમ લાગતેલું કે આ જ બેન હરક પૂગી જવાની છે, આ જ ભાઈ હરક પૂગી જવાનો છે, આ જ ભાઈ. પણ બીજે દન ત્રીજે દન 7 મહિને 5 મહિને દેખે ત્યારે કે ઈ જ અહીં પાટલા પીતો હોય. હાલેલુયા. એ હડે જોવા મળતો હોય, ફલાણાની હાથી ફરતો ફરતી દેખાતી હોય. હાલેલુયા. હાલેલુયા. ને ઘણા એમ વિશ્વાસ થઈ ગયેલો, નહીં, આ ભારી આગળ જવાનો છે, ભારી આગળ જવાની છે. હાલેલુયા. પણ થોડીક વારમાં શું થઈ જાય છે? શું થઈ જાય? બોલો ને, શું થઈ જાય? પાછો વાંચો. તો પણ તેના પોતામાં જળ નહીં, પોતાનામાં જડ નહીં હોવાને કારણે, પોતાની અંદર મજબૂતાઈ નહીં હોવાને કારણે તે થોડી જ વાર ટકે છે. કેટલીક વાર ટકે? આજ ઘણા લોકો થોડીક વાર ટકે છે. થોડીક વાર પ્રભુની હાથી રહેશે, જરીક વાર પ્રભુની હાથી રહેશે. એમાં જરીક વાર રહેવાથી તમારી જડ પાકી નહીં થાય. હાલેલુયા. 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 એના માટે કાયમ રહેવું પડે. બધા બોલો, કાયમ. કાયમ. એના માટે ધ્યાન લગાડવું પડે. બરોબર. શું કરવું પડે? એના જ માટે મેં તમને કીધું, નીંદર આવતી હોય, આળસ આવતી હોય તો તમારે એનાથી લડવાનું છે. પછી થોડોક જે વારો હો જડ નહીં પકડશો તો ભમ દિન પડી જાઓ. વાયરું કોઈનો આવે તો કેવા પેલા મોટા પેલા ઝાડુ કેવા આમ
લાગે હું મોટો છે એમ લાગે, પણ વાયરું આવે ત્યારે ખબર પડે એની જડ કેટલીક છે. મતલબ મુશ્કેલી આવે, તકલીફ આવે, પરેશાની આવે, બોજ અને ભાર તેની પર આવી પડે ત્યારે જ મનુષ્યનો વિશ્વાસ પરખાય છે, જીવન પરખાય છે તે કેટલું મજબૂત છે. શું એવી કઠિનતાના સમયમાં શું તે પ્રભુની પાસે ઘૂંટણે પડીને વિનંતી કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે, ધન્યવાદ આપી શકે છે કે નથી આપી શકતું? હાલેલુયા. આપણે તો ખાલી હાજા તાજા રહીએ તે પ્રભુ તારો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, બસ પરેશાની તકલીફ આવી જાય તો પ્રભુ કે પ્રભુ તું તે હવે નથી સાથ આપતો, કામ નથી કરતો. હાલેલુયા. પ્રભુ સાંભળતો નથી મારું, પ્રભુ મારી પર દયા નથી કરતો, પ્રભુ મારી પર ભલાઈ નથી કરતો. હાલેલુયા. એના માટે થોડીક જડ પકડીએ એના કારણે આપણી અંદર આ પ્રકારની બાબતો પેદા થવા લાગી જાય છે. આગળ વાંચીએ. અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતામણી આવે છે, શું આવે છે? વચન. કોને લીધે? રાજ્યના વચનને લીધે, જેને આપણે સમજતા નથી એના લીધે શું આવે છે? થોડીક સતાવણી આવે છે. કાકો કીરો, બાબો કીરો, આ કીરો, ફલાણો કીરો, હા તું ભક્તિ મત કરે, એમ મત કરે, તું એમ ની ભક્તિ કરે, ભક્તિ તું નહીં છોડે, તારું એમ કર દઉં, ફલાણું કર દઉં, ઢીકણું કર દઉં, હતરે પ્રકારના વાતો તમારી ગળ ફેંકે. હાલેલુયા. અને તમે એની સાંભળી અને હું થઈ જાઓ ઠોકર ખાહો, છોડી દો હો. અરે બાપરે, હવે શું કરી? બધા લોકો તો એમ કીરા છે, કોઈ સાથ નથી આપવા કર્યું. તો મતલબ આ વ્યક્તિ કેમ પડી જશે? કેમ કે તેની અંદર શું નથી? જડ નથી. હા, એના કારણે તે વ્યક્તિ શું ખાશે? ઠોકર ખાશે. હા, ત્યારે તરત તે ઠોકર ખાશે. ત્યારે તરત તે ઠોકર ખાશે. અને કાંટાના જાળામાં જે બી વાવેલું, હવે કાંટાના જાળામાં જે બીવ આવેલું હતું તે એ જ છે તે આ છે કે તે વચન સાંભળે છે, દેખો એ વસન સાંભળે છે ખરા, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, હા, ને તે નિષ્ફળ થઈ જાય છે. તે નિષ્ફળ થઈ જાય, સફળ થતા નથી. કાંટાની વાડમાં જે બીજ વવાયા છે તેનું મતલબ આ છે કે જે કાંટાના ઝાડમાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે ખરા, પણ આ જગતની ચિંતા. શું બોલો? શું બોલો? જગતની ચિંતા. આ ચિંતા, પેલી ચિંતા, ઓલી ચિંતા, આ ચિંતા, ફલાણી, હતરે પ્રકારની ચિંતા. જગતની ચિંતા સમજી બધી ચિંતા. હાલેલુયા. હવે તમને કઈ ચિંતા છે એ તમારે તમારા જીવનમાં દેખવાનું. જગતની ચિંતા તથા દ્રવ્યની માયા. કોની માયા બોલો? દ્રવ્ય બોલે તો, દ્રવ્ય બોલે તો ધન. બધા બોલો ધન. દ્રવ્યની માયા. હાલેલુયા. દ્રવ્યની માયા. આજ ઘણાને દ્રવ્યોની માયા લાગેલી છે. શું લાગેલી છે બોલો? અરે પછી જગતની ચિંતા. અને કેમ કે એ બી કેવા છે? વાડમાં, કાંટાની વાડમાં પડેલાની બરોબર તેનું જીવન છે. હાલેલુયા. સમય આવશે, સમય પ્રમાણે વાડના કાંટા અને વાડના જે ઝાકરાની હાથે ઉગે છે એ એને ફળ નહીં લાવવા દેશે અને એને શું કરશે? દાબી નાખશે. શું કરશે બોલો? બધા બોલો શું કરશે? તેને દાબી નાખશે. 22મી कलम માંથી 13:22. जो झाड़ियों में बोया गया वह यह है, जो वचन को सुनता है पर इस संसार की चिंता और धन का धोखा वचन को दबाता है. हालेलुया. धन का धोखा. બધા બોલો ધન કા ધોખા. અમારે ક્યું? દ્રવ્યની માયા. દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે. મતલબ ધન પૈસા કમાવાને માટે આપણે નીકળીએ છીએ, તન તોડીને મહેનત કરીએ છીએ, મહેનત નહીં કરીએ કે વગર મહેનતે આજ ઘણા લોકો એવા કાળ બજાર કરીને પણ પૈસા કમાવાનું કામ કરી રહ્યા છે. હાલેલુયા. તો તેઓને ધોકો મળી જાય છે, તો તેઓ ચિંતામાં પડી જાય છે અને એ બધી ચિંતા મનુષ્યને દાબી નાખે છે. પછી ડિપ્રેશન, સિપ્રેશન, ઓપરેશન પડી જાય, પછી જીવન એકદમ નિષ્ક્રિય અવસ્થામાં આવીને ઉભું રહી જાય છે. હાલેલુયા. હાલેલુયા. હવે સારી ભોયમાં જે પડ્યા છે એના વિશે સાંભળો. 23 કલમ. અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે સારી ભોયમાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે, તે વચન સાંભળે છે, તે સમજે છે,
ને देखो પહેલી પોઈન્ટ, વચનને શું કરે છે? બધા બોલો, શું કરે છે? સાંભળે છે. બીજી બાબત, ને સમજે છે, નીચે તેને ફળ લાગે છે. સાંભળે છે ને સમજે છે. આપણે સાંભળીએ છીએ પણ સમજતા નથી, એના કારણે આપણે ફળ લાવી શકતા નથી. હાલેલુયા. મેન મોટિવ એ છે આ વચનનો કે આપણે વચનને સાંભળીએ છીએ ખરા, પણ તેને સમજતા નથી જીવનની અંદર, અને નહીં સમજવાને કારણે આપણે જીવનની અંદર ફળ પેદા કરી શકતા નથી. સફળ થવાને બદલે આપણે શું થઈ જાય છે? નિષ્ફળ થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. આશીર્વાદ પામવાને બદલે આશીર્વાદ ખોઈ બેસીએ છે. શાંતિ લેવાને બદલે અશાંતિ જીવન અંદર આપણે લઈ લઈએ છીએ. કેમ કે દેવના વચન ઉપર આપણે ધ્યાન નથી આપતા. શું નથી આપતા? એટલે જ મેં તમને પહેલું વચન એ વચાડ્યું કે તમે તમારા દેવની વાણી ખંતથી સાંભળો. કેવી રીતે સાંભળો? ખંતથી સાંભળો. તમારું મન બહાર નહીં, વેગળું ભટકવું નહીં જોઈએ. એટલે જ મેં તમને કીધું, તમે ઊંઘાતા હોય, નિંદરમાં હોય તો તમે તમારી જાતને તૈયાર કરો કે મારે પ્રભુની વાણી સાંભળવી છે, મારે દેવનું વચન સાંભળવું છે. પ્રભુ મારા માટે શું આજે લઈને આવ્યો છે? હાલેલુયા. પ્રભુ આજે મને કઈ દિશા તરફ મને લઈ જવા માંગે છે, મારે પ્રભુના માટે કેવું ચાલવું જોઈએ. આજ એના માટે તમે તમારી જાતોને, તમે તમારા પોતાને શું કરીએ? આપણે પ્રભુની આગળ તૈયાર કરીએ. હાલેલુયા. અને તૈયાર કરીને આપણે ખંતથી પ્રભુની વાણી સાંભળીએ. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. ખંતથી આપણે પ્રભુની વાણી સાંભળનારા બનીએ, અને જે ખંતથી સાંભળે છે એને સર્વશ્રેષ્ઠ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હાલેલુયા, હાલેલુયા. જે ખંતથી સાંભળે છે અને સમજે છે જીવનની અંદર, એ કેવી જમીન છે? સારી જમીન છે. બધા બોલો કેવી જમીન છે? અને એ કેટલા ફળ લાવશે? કેટલા ફળ લાવશે? બોલો. અરે બોલો ને, કેટલા ફળ લાવશે? 100 ગુણા ફળ લાવે, 60 ગુણા ફળ લાવે, 30 ગુણા ફળ લાવે. પેલા જો બરબાદ નહીં થાય. આજ ઘણા વિશ્વાસી લોકો છે બરબાદ થનારા છે. જગતની માયાની અંદર, દ્રવ્યની માયાની અંદર, જગતની ચિંતાની અંદર દબાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુમાં વધારે જડ નથી પકડતા. ખાલી એ પ્રભુની આરાધના, પ્રાર્થના ત્યાં નાસી કૂદી લઈએ અને જડ નહીં પકડીએ, અને પછી એ કેવું રહી જાય ઝાડ? એવું ને એવું રહી જાય. પછી વાયરું આવે, પવન આવે તો શું થઈ જાય? ધમ ધીન પડી જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો એ સમાન આપણે દેવના વચનને સાંભળવાનું નથી, પણ એ સમાન સાંભળવાનું છે કે આપણે તેને સમજીએ બી ખરા અને તેને અનુસાર કરીએ બી ખરા. હાલેલુયા. અને જ્યારે એ સાંભળીને સમજશું ત્યારે એ વચન તમારા અને મારા જીવનની અંદર 100 ગુણા, 60 ગુણા અને 30 ગુણા ફળ લાવશે. હાલેલુયા, હાલેલુયા. તો જ તમે તમારા જીવનની અંદર તમે આશીર્વાદ થશો, શાંતિ પામશો, છુટકારો પામશો. કેમ કે પ્રભુનું વચન તમને ને મને એ જ કામને માટે આપવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ. તૈયાર છો બધા? તૈયાર છો? ઓકે. એફિસીનો પત્ર કાઢીએ, 4 અધ્યાય 21 કલમ આપણે વાંચીએ. ચાલો વાંચો. હા. દેવનું, ઈસુનું જે સત્ય છે, હા, ઉભા રહો. મલ્લાભાઈ વાંચો જોરથી, ધ્યાનથી સાંભળજો. જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષયનું
શિક્ષણ પામ્યા હોય તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. અને તમારા મનોવૃત્તિઓમાં નવા થાવ. અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સિરજાયેલું છે તે પહેરી લો. હાલેલુયા, હાલેલુયા. બધા હાથ ઊંચો કરી બોલે હાલેલુયા. હવે થોડીક વાર આપણે બડી ધ્યાન દઈને આ વચનો પર આપણે લક્ષ્ય રાખીએ અને આ વચનોની અંદર આપણે ગૌર કરીએ કે આ વચનો આપણને શું શીખવાડવા માંગે છે. હાલેલુયા. જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હોય તો તમે ઈસુમાં જે સત્ય છે એ શિક્ષણ તમે પામ્યા હોય તો હાલેલુયા. તમે ઈસુમાં રહીને ઈસુ દ્વારા તારણ અને ઉદ્ધાર અને જીવન, પાપોની માફી, પાપોનો છુટકારો તમે જો જીવન અંદર પામ્યા હોય તો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે ખરેખરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ બન્યા હોય તો, જો તમે ખરેખરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી ધોવાયા હોય તો તમે તમારી કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. હાલેલુયા. શું કરવા કહે છે? બોલો બોલો, શું કરવાનું છે? જૂનું, બધા બોલો, જૂનું માણસપણું દૂર કરો. હાલેલુયા. હવે જૂનું માણસપણું હોય તો નવું બી હોય કે હાલેલુયા. અત્યારે તમારા ઘરોની અંદર અત્યારે આ કેલેન્ડર તમને દેખાઈ રહ્યા છે, એ કયા વર્ષના છે? ભલે આપણને 2026 ના આજે 11 દાન થાય છે, પણ આપણે 2025 ને એમ નથી કહેતા કે નવું છે. હાલેલુયા. કહે છે નવું છે. હાલેલુયા. એ જૂનું થઈ ગયું. કેવું થઈ ગયું? જૂનું થઈ ગયું. અને આપણા માટે નવું શું છે? 2026 આપણા માટે શું છે? નવું છે. તો નવું પામવા માટે જૂનાને હટાવવું પડે કે નહીં હટાવવું પડે? હાલેલુયા, હાલેલુયા. હવે તમારે 2026 ની ડાયરેક્ટ ટાંગવા માટે તમારે 2025 ની હટાવવી પડે કે નહીં હટાવવી પડે? બોલો ને, હટાવવી પડે કે નહીં હટાવવી પડે? તો જ નવી ટંગાય કે. હાલેલુયા. તો શરૂઆત થાય કે તો જ્યાં સુધી તમે જૂનું નહીં હટાવો ત્યાં સુધી નવું નહીં થાય. હાલેલુયા, હાલેલુયા. આજ આ જીવનની અંદર આપણે જૂનાને હટાવતા નથી. શું નથી કરતા? બોલો બોલો, શું નથી કરતા? અને નવું લાવીને મેલ દઈએ છે. શું કરીએ છે? નવું લાવીને. પ્રભુનું વચન કહે શું કહે છે? કે જૂનું માણસપણું દૂર કરો. શું કરો? હાલેલુયા, હાલેલુયા. જૂનું માણસપણું તમે દૂર કરો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તારણ અને ઉદ્ધાર પામ્યા હોય તો, જો તમને અને મને પ્રભુ ઈસુની જરાય થોડી કદર હોય તો, જો તમને અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની જરી લાગણી જીવનમાં હોય તો તમે તમારામાં જૂના માણસપણાને શું કરો? દૂર કરો. હાલેલુયા. જો તમારા જીવનમાં થોડોક પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે ભય હોય, ડર હોય કે ઈસુએ મારા માટે આડા ને ઉભા લાકડા પર શું આપ્યું છે? બલિદાન આપ્યું છે. જો તમે એના પર વિશ્વાસ કરતા હોય તો, જો ઈસુ પ્રભુએ મારા માટે હાથે ને પોગે ખીલાનો માર ખાધો છે, કૂકે ભાલાનો માર ખાધો છે, 39 કોયડાનો માર ખાધો છે અને મારા માટે તેને માથે કાંટાનો મુંગટ પહેર્યો છે. હાલેલુયા.
હાલેલુયા, હાલેલુયા. જો આ સત્ય વાતો ઉપર, જો આ શિક્ષણો ઉપર, જો આ પ્રકારે જીવન ઉપર તમે વિશ્વાસ કરતા હોય અને તમે એવું મનમાં એ તમે સમજતા હોય તો તમે અને મારે શું કરવું પડશે? જૂના માણસપણાને દૂર કરવું પડશે. હાલેલુયા. શું કરવું પડશે? બોલો. દૂર કરવું પડશે જૂનું માણસપણું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે વાંચ્યું છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર નવી સૃષ્ટિ છો. શું છો? બોલો, બોલો. કેવી સૃષ્ટિ છો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર નવી સૃષ્ટિ છો. જૂનું હતું તે બધું જતું રહ્યું છે, દેખો બધું નવું થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. બધું નવું થઈ ગયું છે. તો ઈસુમાં આપણે કેવા છે? નવી ઉત્પત્તિ. બધા બોલો, નવી ઉત્પત્તિ. હાલેલુયા. જ્યારે જૂનું માણસની આપણે વાત કરીએ, જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ નહીં કરતા હતા, શારીરિક રૂપે આપણે દેખી લઈએ, જ્યારે ઈસુ પર જ્યારે આપણે પહેલા વિશ્વાસ નહીં કરતા હતા, આપણું જીવન પહેલું દારૂમાં, વ્યસનમાં, પાપમાં, લડાઈમાં, ઝઘડામાં, કજિયા, કંકાસમાં, ઘમંડ, અહંકારમાં, પાપની અંદર, દુરાશાની અંદર, વ્યભિચારની અંદર, ચોરીની અંદર, આ પ્રકારે બધી બાબતોની અંદર જકડાઈને કેવું ફસાયેલું પડ્યું હતું. હાલેલુયા. કેવું હતું? બોલો. ફસાયેલું હતું. આ જગતના માર્ગોની અંદર, આ સંસારિક જીવનની અંદર આપણે ભટકી ચૂકેલા હતા. પાપના માર્ગોએ આપણે ચાલી પડેલા હતા. આપણને કોઈ સત્યનું ભાન નહીં હતું. આપણને કોઈ સત્યતામાં દોરનાર કોઈ નહીં હતું. આપણને કોઈ સત્ય માર્ગ બતાડનાર નહીં હતું. હાલેલુયા. આપણે આપણા મન પ્રમાણે જેમ મનમાં આવે તેમ આપણે જીવન જીવતા હતા, તેમ આપણે ચાલતા હતા, તેમ આપણે ખાતા હતા, તેમ પીતા હતા, તેમ આપણે કરતા હતા. જૂનું માણસપણું. બધા બોલો, જૂનું માણસપણું. હાલેલુયા. એ જૂના માણસપણાની અંદર આપણે આપણા બાપ દાદાઓથી જે વારસો પામેલો હતો, બાપ દાદાઓ જેમ આપણા કરતા આવ્યા તેમ આપણે કરતા જઈને આવ્યા હતા. હાલેલુયા. તેવું જીવન આપણે જીવતા હતા. હાલેલુયા, હાલેલુયા. બાપ દાદાઓની પરંપરા, બાપ દાદાની વાદ વિધિઓ અને એને આપણે અનુસરીને આપણે ચાલતા હતા, પાળતા હતા, કરતા હતા. હાલેલુયા, હાલેલુયા. એ બધું કયું જીવન કહેવાય? બધા બોલો, જૂનું માણસપણું. હાલેલુયા. પણ આજ આપણે વિશ્વાસ કરી લીધો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. આજ આપણે આપણા જીવનની અંદર ઈસુને પ્રભુ તરીકે આપણે ગ્રહણ કર્યો. આજ આપણે ઈસુ હી મારો ઉદ્ધાર કરતા છે, ઈસુ હી મારો પ્રભુ પરમેશ્વર છે, ઈસુ હી મારો તારણહાર છે, ઈસુ હી મારા દિલનો એક રાજા છે, એમ કરીને આપણે આપણા જીવનની અંદર શું કરી લીધું? ગ્રહણ કરી લીધું, વિશ્વાસ કરી લીધો. હાલેલુયા, હાલેલુયા. એવી રીતે આપણે આપણા મનની અંદર આપણે માની લીધું કે ઈસુ હી મારો પ્રભુ છે, ઈસુ હી મારો દેવ છે, ઈસુ હી મારો આધાર છે. જો તમે આવું બધું પોતાના જીવન અંદર અપનાવી લીધું હોય તો પ્રભુનું વચન કહે છે કે તમે તમારી કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂક, મતલબ આગલી જીવનને તમે શું કરો? જૂનું માણસપણું તમે દૂર કરો. હાલેલુયા. આજ આપણે પ્રભુ પર વિશ્વાસ કરવા છતાંય પણ આજ જૂનું માણસપણું જીવનની અંદર આપણે લઈને ચાલી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. શું કર્યા છે? બોલો. જૂનું માણસપણું પૂરેપૂરું છોડ્યું નથી. હાલેલુયા. પૂરેપૂરું. બધા બોલો, પૂરેપૂરું છોડ્યું નથી. ઈસુએ તો એનું કામ પૂરેપૂરું કરી નાખ્યું. કર્યું કે નહીં કર્યું? ઈસુએ એનું કામ કે ઈસુ પિતાથી મોકલાયો, માણસો દ્વારા માર ખાધો, ક્રૂસ ઉપર તેને જડવામાં આવ્યો, પૂરી માનવ ધરતીને માટે તેને અડાવને બલાકડા પર વિંધાવવું પડ્યું. ઈસુએ બાઇબલની અંદર લખેલી એક એક ભવિષ્યવાણીઓ પ્રમાણે ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. હાલેલુયા. પોતાનું બલિદાન તમારા અને મારા માટે, મનુષ્ય જાતને માટે ઈસુએ પોતાનું બલિદાન આપી દીધું.
અને વચનના હિસાબે તે ત્રીસરા દિવસે યાની ત્રીજે દિવસે આજના દિવસે પુનરુત્થાન થયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજના દિવસે તે જીવતો થયો, એટલા માટે એને પુનરુત્થાનનો પ્રભુ કહેવામાં આવે છે. એટલે ઈસુએ કીધું, જો તું મારી પર વિશ્વાસ કરતી હોય તો મારી પર વિશ્વાસ કરનાર ભલે મરી જશે તો પણ તે જીવશે, કેમ કે પુનરુત્થાન તથા જીવન હું છું, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો પ્રભુ ઈસુ મસીહે મનુષ્યના જીવનને બસાવને માટે કંઈ પણ પોતાનું છોડી નહીં મૂક્યું. બધું જે હતું તે પૂરેપૂરું મનુષ્યને માટે આપી દીધું. હાલેલુયા. છેવટે પોતાનો જીવ પણ ઈસુએ તમારા અને મારા માટે શું કરી દીધો? બધા બોલો, આપી દીધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ આજ સુધી મનુષ્ય યાની કે તમે અને હું એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને આપણે ઓળખી શકતા નથી. हालेलुया, हालेलुया. प्रभु कहता है मैं तुझसे प्यार करता हूं, तो किससे प्यार करता है? हालेलुया. प्रभु प्रेम है. प्रभु कौन है? प्रेम है. तो उससे पहले क्या चाहिए? उनको प्रेम चाहिए. पवित्र आत्मा का जो फल है वो भी पहला प्रेम है. हालेलुया. कहां से शुरुआत होती है? बता बोलो, कहां से शुरुआत होती है? प्रेम से शुरुआत होती है. तो प्रभु पहले हमें क्या चाहता है? हमारे से प्रेम चाहता है. हालेलुया. जैसे तुम अपने आप पर प्यार करते हो, प्रेम करते हो, वैसे ही तुम एक दूसरे पर भी क्या करो? प्रेम रखो. हालेलुया, हालेलुया. वैसे ही तुम अपने दुश्मन पर भी प्यार करो, भले वो अपने सामने से प्यार करे या ना करे. प्रभु ने तो किया, सभी के ऊपर प्यार किया. हालेलुया, हालेलुया. तो ઘણા લોકો તો જે ઈસુ તો એમ કે છે પાપીઓની હાથે જઈને પણ ખાતો હતો, બેસતો હતો. હાલેલુયા. તો જે વધારે પોતાને ધર્મી સમજતા એ શું કહેતા હતા? એ દેખો દેખો એલો ઈસુ પાપીઓની હાથે બટોપટો શું કરે છે? ખાઈને બેસે છે. હાલેલુયા. તો ઈસુએ એ લોકોને કીધું કે હું આ જગતના ધાર્મિક લોકોને માટે નથી આવ્યો. હાલેલુયા. પણ હું આ જગતના પાપીઓને માટે આવ્યો છું. હાલેલુયા, 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 હાલેલુયા. તો આપણું જે જીવન છે, તો પ્રભુ પહેલા આપણા જીવનથી શું માંગે છે? પ્રેમ માંગે છે. બધા બોલો, બધા બોલો, પ્રેમ. હાલેલુયા. પ્રેમ એ સૌથી મોટો નિયમ છે. શું છે? બોલો, નિયમ છે. પ્રેમ સૌથી મોટો નિયમ છે. અને એ નિયમની અંદર આજે મનુષ્ય તમે ને હું ફેલ થઈ જાય છે. શું થઈ જાય છે? બોલો, ફેલ થઈ જાય છે. આપણે પ્રભુને પ્રેમ કરવાને બદલે આપણે જગતની વાસનાઓને, યાની કે જે કપટ વાસનાઓ કહેવાય, વર્તુનક યાની જૂનું માણસપણું, એને આપણે શું કરીએ? વધારે પ્રેમ કરીએ છીએ. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહે કીધું, જે કોઈ પોતાના પરિવારને, પોતાના કામને, પોતાના ધંધાને અને પોતાનાને પ્રેમ કરે છે અને મને પ્રેમ નથી કરતો, એ મારે યોગ્ય નથી. હાલેલુયા. એટલે પ્રભુ ઈસુ મસીહ જ્યારે સુસમાચાર પ્રચાર કરતો હતો એવા સમયમાં વચન કહે છે કે તેની માં મરિયમ અને તેના ભાઈઓ અને બહેનો એમ કે છે ઈસુને મળવાને માટે જાય છે. તો કોઈક ભરી ભીડમાં એક સ્ત્રી પોકારીને, કોઈક વ્યક્તિ પોકારીને કહે છે કે ઈસુ, તારી માં અને તારા ભાઈઓ અને તારી બહેનો તને મળવા માંગે છે. હાલેલુયા. તો ઈસુએ ભીડને હામું જોઈને એમ કીધું કે કોણ મારો ભાઈ અને કોણ મારી માં અને કોણ મારી બેન? હાલેલુયા. એનો મતલબ કે ઈસુ ની જે બેન હતી, ભાઈ હતા અને માં હતી, એ એના નહીં હતા. હાલેલુયા, હાલેલુયા. તો ઈસુ એમ કહે છે કે જે મારા પિતાની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, જે મારા પિતાની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, એ જ મારા ભાઈ છે, એ જ મારી બેન છે, એ જ મારી માં છે. હાલેલુયા, હાલેલુયા. એ લોકો તો ઈસુના હતા ખરા, પણ તે ઈસુને માનતા નહીં હતા. હાલેલુયા.
એ લોકો પણ ઈસુથી ચીડતા હતા, જલન રાખતા હતા. હાલેલુયા, હાલેલુયા. કે એ ઘણી બધી પરિવારની જેમ વાતો છે તે પ્રમાણે ઈસુને પણ કોઈ આદર હતું નહીં, પોતાના પરિવારની અંદર કોઈ માન સન્માન હતું નહીં. પોતાના ભાઈ બહેન પણ તેને પ્રેમ કરતા નહીં હતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઈસુએ એવી વાત તેઓના માટે કીધી. એટલે પ્રભુ ચાહે છે કે પહેલા તમે એને હું પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. અને આપણા જૂના માણસપણાને આપણા जीवनથી શું કરીએ? दूर करिए. वरन तुमने सचमुच उसी की सुनी हो और जैसा यीशु में सत्य है उसी में सिखाई भी गई कि तुम पिछले साल चलन के पुराने मनुष्यत्व को जो भरमाने वाली अभिलाषाओं के अनुसार भ्रष्ट होता जाता है उतार डालो और अपने मन के आत्मिक स्वभाव में नए बनते जाओ. हालेलुया. और नए मनुष्यत्व को पहन लो जो परमेश्वर के अनुरूप सत्य की धार्मिकता और पवित्रता में सिरजा गया है. हालेलुया. આ ત્રણ બાબતો તમારે અને મારે આપણા જીવનની અંદર આપણે એને પહેરી લેવાની છે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ રોમનનો પત્ર એનો 6 અધ્યાય અને એની 6 કલમ આપણે વાંચીએ. રોમન 6 અધ્યાય તેની 6 કલમ. જે મળે તે વાંચે. વળી એ જાણીએ છીએ કે હા, આપણું જૂનું માણસપણું હા, તેની સાથે વધસ્તંભે એ માટે જણાયું કે હા, પાપનું શરીર નિરર્થક થાય. હા. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. पाप की गुलामगिरी में रहिए नहीं. હા, કેમ કે જે મોહ છે જે મરેલો છે તે ન્યાય ઠરીને ન્યાય બનીને પાપથી મુક્ત થયો છે. હા, હવે જો આપણે ખ્રિસ્તની સાથે મોવા હા, જો આપણે હવે ખ્રિસ્તની સાથે મર્યા, તો આપણને વિશ્વાસ છે કે હા, તેની સાથે જીવીશું પણ ખરા. જીવીશું પણ ખરા. હાલેલુયા, હાલેલુયા. તો આપણને હવે ખાતરી અને વિશ્વાસ છે કે જો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મર્યા છે તો એની સાથે જીવીશું પણ ખરા. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે પુનરુત્થાન થયો, જીવી જાગ્યો, તેમ એક સમય ને એક દિવસ આવશે તમારા અને મારા માટે કે મનુષ્ય એના પર વિશ્વાસ કરનારા એની સાથે કલ્વરી ક્રૂસ ઉપર જડાઈ ગયા, પોતાનું સર્વપણું જીવન પ્રભુને સોંપીને આ ધરતી પર જેવો જીવન જીવ્યા હશે તેઓ ભલે આ જગતની અંદર માટીની અંદર કબરની અંદર દટાઈ જાય, પણ સમય આવશે એક દિવસ, તે સમયે તેઓ ઈસુની સાથે જીવી ઉઠશે. हालेलुया, हालेलुया, हालेलुया. इसीलिए वचन कहे छे कि हम जानते हैं कि हमारा पुराना मनुष्य तो उसके साथ क्रूस पर चढ़ाया गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और हम आगे को पाप के दास्तव में न रहे. हालेलुया. હવે આગળથી તમારે ને મારે હવે પાપની ગુલામીની અંદર જીવન જીવવાનું નથી. હાલેલુયા. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જણાયું કે પાપનું શરીર નિર્થક થાય, પાપનું શરીર મરણ પામે. હાલેલુયા, હાલેલુયા. આજ આપણા શારીરિક જીવનની અંદર એવી ઘણી પ્રકારની આદતો છે અને આચરણો છે અને આપણી અંદર એવા ઘણા સ્વભાવ છે જેને હજી આપણે મારી શક્યા નથી. હાલેલુયા. જેને આપણે મારી શક્યા, જેના કારણે આપણે આપણા શરીરની અંદર જીવનની અંદર ક્લેશ ઉઠાવવો પડે છે, દુઃખ ઉઠાવવું પડે છે. ઘણી વખત મનુષ્ય પ્રભુ પર વિશ્વાસ કરવા છતાંય પણ એમ લાગે કે હું પ્રભુ પર આટલો બધો વિશ્વાસ કરું છતાંય પણ મારા જીવનની અંદર આટલી સમસ્યાઓ કેમ છે, મારા જીવન અંદર આટલી બધી તકલીફો કેમ છે, મારું જીવન દુઃખમાં ને દુઃખમાં કેમ રહે છે, મારું જીવન એમ કેમ લાગે કે હું પીડામાં છું, મને શાંતિ નથી જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અમુક વ્યક્તિના જીવન અંદર આ પ્રકારનું જીવન છે જેઓ પોતાના જીવન અંદર હારેલા છે,
કેમ હારેલા છે? કેમ કે તેઓએ પોતાનું જે શારીરિકતાનું જે જીવન હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડ્યું નથી. હાલેલુયા, 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 હાલેલુયા. 2026 આવી ગયું પણ આપણી જીભ ની અંદર કોઈ કાબુ નહીં આવ્યું. હાલેલુયા. 2026 આવી ગયું પણ આપણી જીભ ઉપર હજી કોઈ કંટ્રોલ નહીં આવ્યો. 2026 આવી ગયું, આપણી નજર ઉપર હજી કોઈ કંટ્રોલ નહીં આવ્યો. 2026 આવી ગયું, હવે આપણા શારીરિકના જીવન ઉપર કોઈ કંટ્રોલ નહીં આવ્યો. નિયમો તો ધાર્યા તો ઘણા બધા હતા પ્રભુની આગળ, પણ એમાંનો કયો આપણે અમલમાં લાવવાનું શરૂઆત કરી 2026 ની અંદર? તમે ખાલી આ 10 દિવસનો વિચાર કરીને જુઓ. હાલેલુયા. જે નિર્ણયો આપણે લીધા હતા પ્રભુની પાસે, એમાંનો કયો નિર્ણય આપણે પોતાની જાતમાં અને પોતાના જીવનની અંદર આપણે તેને અમલમાં લાવ્યા? હાલેલુયા. આજે લોકો બપ્તિસ્મા લઈ લઈને પણ પાપ કરી રહ્યા છે. પ્રભુ ભોજ ખાઈ ખાઈને પણ પાપ કરી રહ્યા છે. હાલેલુયા. અહીં પ્રભુ ભોજ ખાઈ જાય અને અહીં જઈને ઘર બીજો ભોજ ખાય. હે? હાલેલુયા. અહીં તો પ્રભુ તારું લોહી છે, તારું માંસ છે, એમ રડી રડીને ખાઈ ખાઈને જતા રહે, પછી ઘર બીજું ખાય. હાલેલુયા. તો તમે બધું જે જે ખાલી ઢોંગ કરો, એ બધો તમારો ઢોંગ જાતો ક્યાં રે? મતલબ કે આપણે દેખાવડું જીવન જીવી રહ્યા છે. કેવું જીવન જીવી રહ્યા છે? અહીં લાગે કે આપણે ધર્મી, અહીં લાગે કે આપણે પવિત્ર, અહીં લાગે કે આપણે ન્યાયી છે. સદુકી અને ફરીસી આવું જીવન જીવતા હતા. બહારથી તો ન્યાયી દેખાતા હતા, બહારથી તો એમ લાગે કે આ ધાર્મિક વ્યક્તિ છે, આ તો ન્યાયી વ્યક્તિ છે, પણ અંદરથી દેખે તો બધું. ઈસુ તેઓને દેખીને કહે, તમે તો ખાલી કેવા છો? કાગડા જેવા છો. કેવા છો? હાલેલુયા. બગલા જેવા છો. કેવા છો? બોલા. કેવા છો? બગલા જેવા છો તમે. બહારથી તો એકદમ શ્વેત દેખાવશો, ધોળા ફક દેખાવશો, પણ તમારું ખાવાનું કેવું છે? બધું ગંદુ, ખરાબ. હાલેલુયા. સદુકી ફરીસીના જીવનને દેખીને પ્રભુ આજ કહે છે, તમે તો ખાલી કબર જેવા છો. બહારથી સૂનો પોતો કરીને એકદમ પ્લાસ્ટર કરી લી, એકદમ ધોળી ફક દેખાય, છન 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 કકલતી હોય એવી કબર જેવા તમે છો, પણ અંદરથી દેખે તો બધો કેવો છે? કબાડો છે. કેવું જીવન છે? કબાડું જીવન ભરી રાખ્યું છે. અંદરથી ઘમંડ, અંદરથી ગર્વિષ્ઠતા, અંદરથી અભિમાન, અંદરથી પાપ. હજી બીજા પ્રત્યે પ્રેમ નથી આપણી અંદર. હજી પતિ પત્ની અંદર પ્રેમ નથી બંધાતો. હજી પતિ પત્નીના શબ્દ પતિને માટે નથી બદલાતા અને પત્નીના શબ્દ પતિ માટે નથી બદલાતા. હાલેલુયા. કબોડો છે તું, કમોડી છે તું, તું આવી છે, તું ફલાણી છે, તું આંધળી છે, તું બહેરી છે, તું ખોડી છે, તું આવી છે. હાલેલુયા. હજી આપણી પતિ પત્નીને એકબીજાની સાથે જે પ્રેમનો જે સંબંધ હોય, જે પ્રભુ ચાહે છે કે એવો પ્રેમ હજી આજ તમે એને મેં બાંધ્યો નથી. હાલેલુયા. અને પાછા શું કરીએ છીએ? હર મહિનાની પહેલે રવિવારે શું ખાઈએ? પ્રભુ ભોજન. બધા બોલો. આ તમે કદાચ બ્રેડ નું અને કદાચ દ્રાક્ષ રસ નું તમે પીરા, જો અસલી તો તું પીતા? હે? હાલેલુયા. હાલેલુયા. આપણે પતિમાં યાદ કરીને ખાઈ, પ્રભુ તારું શરીર, તારું લોહી છે. તો પછી એ લોહી ને એ શરીર એ બધું કાં જતું રહે? પછી રવિવારને દન થોડીક વાર અસર લાગે, હવે ઉઠે તો બીજું લોહી પીવે. હે? બીજાનું લોહી પીવે. કોનું લોહી પીવે બેટા? હજી એ માણસ પણ તો કાઢ્યું નથી. હાલેલુયા. અહીં રવિવારે ઈસુનું લોહી પીએ અને બીજા દને બીજાનું લોહી પીએ, પણ પવિત્ર થાય નહીં રહ્યા. શુદ્ધ થાય, વિચાર બદલાઈ, નજર બદલાઈ નહીં રે. પતિ પત્નો વ્યવહાર બદલાઈ, હજી પણ શંખાનું વહેમ ને આત્મા હજી ભરાયેલો છે. બપ્તિસ્મા લીધો, હજી પણ શંખા નહીં જાય રહી મનમાંથી, વહેમ નહીં જાય રહ્યો. હાલેલુયા. બપ્તિસ્મા લઈ લીધું, ઘમંડ નહીં જાય રહ્યો. બપ્તિસ્મા લઈ લીધું, હજી પણ જૂના વિચાર નહીં જઈ રહ્યા. બપ્તિસ્માનો મતલબ શું છે? કે જૂનું માણસપણું એકદમ પૂરેપૂરું ઉતારી દેવું અને ઈસુની સાથે જડાઈ જવું. હાલેલુયા. કે હવે હું આ સંસારનો નથી. બપ્તિસ્મા લેવાનો મતલબ શું છે? કે હવે હું આ જગતનો નથી, જગતની નથી. હાલેલુયા. હાલેલુયા. હવે હું સર્વ દુષ્ટ કામોને માટે
સર્વ દુષ્ટ સ્વભાવ જીવનને માટે મેં મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડી દીધું છે. આપણે એવો અંગીકાર કરીએ છીએ જીવનની અંદર. હાલેલુયા. અને માણસો કરી અને ફેર પાછા ઈસુને હાથે ને પગે ખીલા મારવાનું કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું આપણા આચરણો, શું આપણો સ્વભાવ, શું આપણી નજરિયા, શું આપણું ચાલ ચલણ વ્યવહારિક જીવન શું બદલાયું છે? શું પરિવારની અંદર, શું પતિ પત્નીની અંદર, શું એ પ્રેમ આપણને જોવા મળે છે જેવો પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર કરે છે, જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ માંગે છે? શું એવો પ્રેમનો અનુભવ તમારા ને મારા જીવન થાય છે? હાલેલુયા. શાંતિ ને સાજાપણ ને છુટકારાની વાત તો એકદમ સાઈડમાં મૂકી દો ત્યારે. હાલેલુયા. મારી તરફ ધ્યાન આલો. શાંતિ, સાજાપણો ને છુટકારાના વિષયને અત્યારે સાઈડ પર મૂકી દો. એ શાંતિ, સાજાપણો, છુટકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. એના કોડા ખાવાથી આપણને સાજાપણું મળ્યું છે. લોહી વેવડાવવાથી આપણે શુદ્ધ થયા છે, પાપોની માફી મળી છે. હાલેલુયા. એ બધું આપણા માટે થઈ ચૂક્યું છે. પણ હવે આપણે શું કરવાનું છે? એના માટે જૂના માણસપણાને દૂર કરવાનું છે. હાલેલુયા. અને જેને આપણે કરતા નથી, જેને આપણે કરતા, પ્રભુ કહે છે હું પવિત્ર છું, તમે પવિત્ર થાઓ. જેવો હું પવિત્ર છું તેવા તમે પણ. તો શું આપણે વિચાર કરીએ છીએ કે મારે પવિત્ર થવાની જરૂર છે? મને પ્રભુએ કીધું છે, સેવકે નથી કીધું, પણ પ્રભુએ કીધું છે. શું એવું કોઈ ધ્યાનમાં આપણે લીધું છે? શું આ વર્ષમાં એમ કીધું છે, પ્રભુએ કીધું છે એ પવિત્ર છે એટલે મારે પણ પવિત્ર થવાનું છે? હાલેલુયા. પણ આપણે પવિત્ર થવાનું કામ કરતા નથી. ને પવિત્ર થઈએ નહીં, ઘરેથી લડે ઝઘડા કરીને આવીએ અને પાછા દેવળમાં આવીને પ્રભુ ભોજ ખાઈએ. શું ખાઈએ બોલો? શું ખાઈએ બોલો? હજુ તો પત્ની પ્રેમ નહીં બંધાયો, બીજાની સાથે પ્રેમ નહીં બંધાયો, હજી બીજા સાથે કડવાશ છે મનની અંદર, અને આપણે ઈસુના શરીરની સાથે ભાગીદાર બનીએ છીએ. પ્રભુ કે આવા લોકોને હું મારા શરીર સાથે ભાગીદાર નહીં કરું ભાઈ, કેમ કે હું તો પવિત્ર છે, હું તો નિષ્કલંક છે, મારું લોહી તો પાપ વગરનું છે, એમાં કોઈ દાગ નથી, કોઈ ભેદ નથી, કોઈ ભેળ નથી, એવું મારું નિષ્કલંક અને પવિત્ર લોહી છે. તો પ્રભુ કહે તમે મારું આવું લોહી પી અને તમે તમારા ગંદા લોહીમાં નાખી અને મારા લોહીને પણ કરો છો, ખરાબ કરો છો. હાલેલુયા, હાલેલુયા. તમે તમારું જીવન હજી ઈર્ષાથી ભરી મેલ્યું, જલનથી ભરી મેલ્યું. હજી તમને બીજાની પ્રત્યે શું છે? કડવાહટ છે, મનની અંદર પ્રેમ નથી. હજી તમે બીજાના પર શું બોલો છો? રીહે બોલો છો. બધા બોલો હાલેલુયા. જલન તો છે થોડીક. હાલેલુયા. કંઈક ના કંઈક લીધે મનમાં હજી ઘમંડ બી છે, નિંદા બી ભરેલી છે. બીજાની સાડી સુગલી કરવું, બીજાની વાત આંતી લઈને ઓલા ભાઈ કણ મેળવાની, ઓલા ભાઈની વાત પેલા ખણ મેળવાની, પેલાની લઈને ઓલા ખણ મેળવાની. આજ આ જીવન હજી ઘણાનો સુધારો આવી નહીં રહ્યો. અને પાછા આવીને તેરા લહુ બડા કિંમતી હે કરી અને આપણે પ્રભુના લોહીમાં સામેલ થઈએ છીએ, શરીરમાં ભાગીદાર થઈએ છીએ. આ સિરિયસ વાત છે, હસવાની વાત નથી. એનો મતલબ છે કે તમે દેવના વસ્ત્ર પર ધ્યાન નથી આલતા, લાપરવાહીઓ બેઠા છો. હાલેલુયા. પ્રભુના શરીરનો આપણે મજાક બનાવી નાખ્યો છે, પ્રભુના પ્રેમને આપણે મજાક બનાવી નાખ્યો છે. આજ કોઈ પણ ધરતીની અંદર, વિશ્વની અંદર, પ્રભુના વડીલો વિશ્વાસીઓની અંદર પ્રભુના પ્રેમનો કોઈ અત્યારે શું નથી, ગંભીર નથી. પ્રભુની ભક્તિને માટે ગંભીર નથી. મંડળીમાં જાહેરાત સાજાપણું મળી જાય, શાંતિ મળી જાય, સેવક એને ઓળે, ઈસુ એને ઓળે અને વિશ્વાસી એને ઓળે, જીવન જીવી રહ્યા. હાલેલુયા. અને જૂનું માણસ પણ કાઢતા. પ્રભુ આજ પણ આપણા પ્રત્યે વિચાર કરે છે, ક્યારે મારા લોકો આ વચન સમજશે, ક્યારે મારા લોકોને આ વાતની ખબર પડશે, ક્યારે આ લોકો, ક્યારે મારો દીકરો, ક્યારે મારી દીકરીને આનું ભાન થશે અને સંપૂર્ણપણે પોતાના પાપોથી મારી તરફ ફરશે, ક્યારે આ દુષ્ટ માર્ગ પોતાના જીવનથી છોડશે અને પોતાના જીવનની અંદર પવિત્રતા ધારણ કરશે. ક્યારે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવું આગમન બહુ નજીક છે પ્રિયો. હાલેલુયા. ઈસુ જલ્દી એની મંડળીને લેવાને માટે આવી રહ્યો છે. પણ આપણે તૈયાર નહીં હોય તો શું આપણે ત્યાંથી જઈશું? જવાશે આપણાથી?
ઇમ્પોસિબલ છે. ભજન તો ગાવામાં બહુ સારું લાગે છે કે સ્વર્ગ વાળું રાજ આપણું હે, ભાઈઓ આપણું હે, એ બી ગાઈ લઈએ છે, મજા કરી લઈએ છે. હાલેલુયા. ગાયને મનને શાંતિ અપાડી લઈએ છે, મનોરંજન કરી લઈએ છે ભજન દ્વારા બી. હાલેલુયા. પણ આચરણો બદલવા નથી, સ્વભાવ બદલવો, ગલત આદતો જીવનની અંદર લઈને બેઠા છે, એનાથી છુટકારો પામવું નથી. હાલેલુયા. ભજનો તો વટ ગાઈ લઈએ છે, પણ એ આપણને થોડુંક મનોરંજન લાગે જીવનની અંદર, થોડીક વાર અસલ લાગે, પછી તો પાછું દુઃખ થાય મનમાં. હાલેલુયા. હાલેલુયા. આજ કેટલા લોકો આવી રીતે પીડાઈ રહ્યા છે જીવનની અંદર. શું થઈ રહ્યા છે બોલો? ભારી ભજન ગાય તો પણ પીડાઈ રહ્યા. જીવન અંદર શું નથી? શાંતિ નથી. બધા બોલો શાંતિ નથી. ક્યાંથી શાંતિ આવે? જૂનું માણસ પણ કાઢીએ તો શાંતિ આવે કે? હે? હાલેલુયા. જૂનું માણસ પણ કાઢીએ તો શાંતિ આવે, આપણા વિચાર બદલીએ તો શાંતિ આવે. પહેલા તો પ્રભુની નજરમાં વ્યભિચાર એક પાપ હતો, આજ પણ એ પાપ છે. હાલેલુયા. પણ આજ વચન કહે છે તમે ખાલી નજરે જોવો છો. કેવી રીતે? અને મનમાં તમે વિચાર કર્યો, યાની કે તમે પાપ કરી દીધો. હાલેલુયા. તો એનો મતલબ છે કે હજી આપણે નજર પણ પવિત્ર થાય નથી, હજી આપણા કાન પવિત્ર થયા નથી. જે સાંભળવું જોઈએ એ સાંભળતા નથી, અને જે નહીં સાંભળવું જોઈએ તેને કાયડા લગાડી સાંભળીએ છીએ. શું કરીએ છીએ? બીજાની સુગલી થતી હોય, બીજાની સાડી સુગલી થતી હોય તો બારી કાન દઈને સાંભળીએ. હજુ હાલ, હજુ હાલ, હજુ હાલ, હજુ હાલ. હાલેલુયા. હાલેલુયા. બીજાને વિશે ખોટી વાત થતી હોય, બીજાની ફલાણી દીકરી એમ થતી હોય તો કાન આપણે વધારે લગાડીએ, એની સાંભળવા મજા બી આપણને આવે. બીજાની નિંદા કરતા હોય તો સાંભળવા બી મજા આવે, અને હાથે હાથે આપણે ભાગીદાર બી થઈ રહ્યા છે. મતલબ એનો એ છે કે હજી આપણે આપણા કાનોને પણ શું નથી કર્યા? પવિત્ર કર્યા, પ્રભુને સમર્પણ કર્યા નથી. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ કહે તમારું શરીર મારું મંદિર છે અને એની અંદર પવિત્ર આત્મા વારસો કરે છે. શું તમે નથી જાણતા? એનો મતલબ એ છે કે તમે નથી જાણતા, એટલે તમે બીજાની વાતો સાંભળો છો તમારા કાનથી, એટલે તમે તમારી આંખોથી ખોટું જોવો છો. હાલેલુયા. જો તમને ને મને ખબર હોય કે મારું શરીર દેવનું મંદિર છે, તો તમે તમારા મનમાં ને દિલમાં ને હૃદય જીવનની અંદર કડવાશ કદી નહીં આવવા દો, ભૂંડાઈ કદી નહીં પેદા થવા દો. હાલેલુયા. 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 તો પછી તમારી જીભથી કદી ગાળ નીકળે. શું નહીં નીકળે? શું નહીં નીકળે? જો તમે એ સમજી જાઓ તો કે મારું શરીર ઈસુનું મંદિર છે. હાલેલુયા. આપણે ખાલી જાણીએ છીએ, સાંભળીએ છીએ, ખાલી શું કરીએ છીએ? શું કરીએ છીએ? પણ સમજતા શું નથી કરતા? જ્યારે એક વ્યક્તિ સાંભળી અને સમજી જાય છે ત્યારે એની જીભ એના કંટ્રોલમાં આવી જાય છે. હાલેલુયા. જ્યારે તમે દેવના વચનને સાંભળી અને સમજી જાવ છો ત્યારે તમારું મન બી કંટ્રોલમાં આવી જાય છે, ત્યારે તમારી અંદર પ્રેમ જાગશે, બીજાને વિશે કડવાશ પેદા નહીં થશે. હાલેલુયા. નિંદા પેદા નહીં થશે તમારા અંદર, પણ તમારી અંદર પ્રેમ આવશે. શું આવશે? દયા આવશે. હાલેલુયા. હાલેલુયા. ત્યારે જ તમે ખરી શાંતિ તમારા જીવન અંદર પામશો, ત્યારે જ તમે તમારી બીમારીમાંથી, તકલીફોમાંથી, પરેશાનીઓમાંથી તમે છુટકારો મેળવશો. હાલેલુયા. હાલેલુયા. પણ એ રીતનું જીવન આજ 75% વિશ્વાસી લોકો જીવતા નથી. હાલેલુયા. બપ્તિસ્મા લેવાનો જ્યારે સમય આવે ત્યારે સેવક તેને બોલાડે તો તેમાં બધામાં શું બોલે? હા. શું કરે? હા. 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 મતલબ આજથી આ જીવનને માટે, આ જીવનને માટે, આ જીવનને માટે હું મરી રહ્યો છું. આજથી આ મારા જીવનને જોવા મળશે નહીં. હાલેલુયા. એવું આપણે કોની સાક્ષીમાં બોલીએ છીએ? મંડળીની સાક્ષીમાં, આકાશની સાક્ષીમાં અને સ્વર્ગની સાક્ષીમાં રાખીને આપણે એ હા ભરીએ છીએ.
હાલેલુયા. હા તો ભર લીધી, બપ્તિસ્મા બી લઈ લીધું, પણ થોડાક દિવસ અસર લાગ્યું, પછી હતું એનું એ જીવન. હાલેલુયા. હતી એની એ જીભ, હતા એના એ વિચાર, પરિવર્તન આવ્યું. એટલે જ પ્રભુ કહે છે કે તમારું જૂનું માણસપણું દૂર કરો. શું કરો? જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી ભલાઈની શાંતિ આપણા જીવનની અંદર જોવા મળશે. હા, શાંતિ એ લોકોને મળે જે લોકો અજાણ્યા છે. કેવા છે બોલો? જો નવા નવા છે. કેવા છે? જો હાલ પ્રભુ પર વિશ્વાસ કરી રહ્યા છે, હમણાં પ્રભુમાં બેઠા છે અથવા વિશ્વાસ કરવાની શરૂઆત કરી છે, તેઓને શાંતિ મળી જાય. ચમત્કાર બી તેઓના માટે થશે, સાજાપણું પણ તેઓના માટે થશે. નહીં થશે? એમ નહીં થશે. તમારા માટે બી થશે. એનો મતલબ એ નથી કે તમારા માટે બંધ થઈ જાય. હાલેલુયા. પણ તમારા મારા માટે એક વચન છે. આ વચન છે, જો એનાથી તમે ને હું સુધારો નહીં લઈએ તો પછી વધારે શાંતિની પાછળ ને વધારે સજાપણ ચમત્કારની પાછળ આપણે સમય ખર્ચ કરવો એ બેકાર છે. હાલેલુયા. વધારે આપણે એના પર ધ્યાન આલવા કરતા આપણે વધારે ધ્યાન આપણા જૂના માણસપણાને કાઢવામાં ધ્યાન આલવાનું છે. હાલેલુયા. વધારે ધ્યાન એમાં મત આલો કે મારા ઘરમાં હું ફલાણું લાવીને મેલી, ઓલું લાવીને મેલી, પણ પેલું જૂનું ભરેલું છે, ભરી રાખ્યું છે, એમ તે કાઢવાની પણ વિચાર તમારા મનમાં આવવો જોઈએ કે હું એ લાવી તો ખરો, પણ મૂકી કાં? જગ્યા કઈ છે? આ જૂનું બધું હોડીને બટું છે, આ ખૂણો હોડીને બટો છે, આ હોરી હોડીને બટી છે. હવે આ માલ સામાન, આ બધી જૂની વસ્તુ હું મારા ઘરમાંથી કાઢીશ તો બધી નવી વસ્તુ ભરાશે કે? હાલેલુયા. હવે જ્યાં સુધી હું એ જૂની વસ્તુ બહાર નહીં કાઢું ત્યાં સુધી શું એક વ્યક્તિ નવી વસ્તુ ઘરમાં ભરી શકે છે? અને જૂનીની હાથે નવી મેલ દો તો કેવું લાગે પછી ઘરમાં? તમને લોકો મૂર્ખ કહે. શું કહે? શું કહેશે બોલો? આટલી એને ખબર નહીં પડે, આવું નવું આટલું સામાન લાવીને મેલ નાખ્યું, જૂનું કાઢીને ત્યાં સુધી નહીં પડી હોય. શું કહેશે? કેટલો ગાંડો છે. શું કહે? બોલો ને. કેટલો ગાંડો છે આ. એને એટલી જ નહીં પડે કે આ જૂનું પહેલું બહાર કાઢી દેવું જોઈએ. હાલેલુયા. તો એ જ પ્રોબ્લેમ છે ને, ખુદ નથી પડતી. શું નથી પડતી? ખુદ નથી પડતી. એ જ પ્રોબ્લેમ છે આજ મનુષ્યની. હાલેલુયા. પ્રભુ સહાય તો આજ કલ્યાણ કરી દે. પ્રભુ કે તું હમણાં વિશ્વાસ કરતો પ્રભુની મહિમા દેખીશ. હાલેલુયા. હાલેલુયા. તો હમણાં વિશ્વાસ કર, તું દેખતો થઈ જશે. તું હમણાં વિશ્વાસ કર, ચાલતો થઈ જશે. પણ એ જૂનું કાઢતા નવી ભરવાની ઈચ્છા રાખીએ છે. શું ઈચ્છા રાખીએ બોલો? નવું ભરવાની ઈચ્છા રાખીએ, પણ જૂનું કાઢવાની ઈચ્છા નથી રાખતા. નહીં, મારું જૂનું બી બરોબર છે, હજી જૂના હાથે લગાવશે. શું છે બોલો? શું છે બોલો? આમાં ડાહબાનું છે. આ સારી રીતે વાત કરીએ આપણે સમજવા માટે. હાલેલુયા. સારી વાત છે, એવી નિશાની આપણે રાખવાની જરૂર, જેને લોકો યાદ કરે. પણ એવું જીવન છે જેનું કઈ કામ નથી, એવી વસ્તુઓ છે જેનું કઈ કામ નથી, એવું સામાન છે જેનું કઈ કામ નથી, છતાંય તેને ઘાલીને બેઠા છે. તે હાથે શું છે? લગાવ છે. હાલેલુયા. હવે લગાવ કાં રાખવાનો એ તમને ખબર નહીં હોય તો પછી તમે વગર કામી વસ્તુ ઉપર લગાવ રાખીને બેઠા છો તો પછી પરેશાની તો સામનો કરવો પડશે કે નહીં કરવો પડશે? દુઃખનો સામનો કરવો પડશે. હાલેલુયા. સમજ પડે છે બધા? હે? હાલેલુયા. હાલેલુયા. આપણે બીમારી નથી ભગાવવાની. શું નથી કરવાનું? બીમારીને નથી ભગાવવાની. ભગાવત પાછી આવે. ભૂત ભગાવત પાછો આવે કે નહીં આવે? પણ ભગાડી દઈએ, પ્રાર્થના કરી દે, હવે પાછો પેદા થઈ જાય. કાં તો થઈ જાય. હાલેલુયા. હાલેલુયા. આજ ઘણા લોકોના જીવન આવું છે. સેવકો મરી મરી પ્રાર્થના કરે, મરી મરી પ્રાર્થના કરે, ભૂત નીકળી જાય બિચારો. બે દિન તાજું થાય પાછું ફોન આવે, સાહેબ હતું એનું થઈ ગયું પાછું. ત્યાં ઘર તારું, તને ખબર પડી જાય કે કેમ થઈ ગયું પાછું? સેવક નો હું પૂછો? સેવક થોડી તમારા ઘરનો માલિક છે. હાલો, સેવક થોડી તમારા ઘરનો માલિક છે. તમારો ખૂણો ઘેરનો ખૂણો જોઈ લો, તમારો કે સેવકનો થોડી છે? અરે બોલો ને. તમારા ઘેરનો ખૂણો જોઈ લો, કોનો? તમારો કે બીજાનો? પહાવાળામાં બી ખબર નહીં તમારો ખૂણો કઈનો છે. હાલેલુયા. હાલેલુયા. તો બહાર વાળાને શું ખબર પડે તમારા જીવનની? ખબર પડે?
નહીં ખબર પડે. પોતાના ઘરની પોતાને ખબર પડે કે નહીં પડે? હાલેલુયા. કાં કચરો ભરેલો છે, કાં ફલાણું છે, કાં ઢીકણું છે, કાં શું વસ્તુ છે, કાંઈ કઈ વસ્તુ છે, એ કોને ખબર પડે? પોતાને ખબર પડે કે નહીં? હાલેલુયા. હાલેલુયા. સમજે એક ઉદાહરણ કે કૂતરો પાળેલો તમારો છે. કોનો છે બોલો? મારો બોલો ને. હવે તમારો પાળેલો કૂતરો કદાચ બાય ચાન્સ હમું આવી ગયા. કોણ આવી ગયા? હમું આવી ગયા. તો કદાચ કૂતરાને ડાંગ ભાળે તો કૂતરો કોઈ બી સમકવાનો. સમકે કે નહીં સમકે? ડાંગ ભાળીને કોઈ બી કૂતરો સમકવાનો. હાલેલુયા. હવે ડાંગ વાળા જ્યાં સુધી તમારે ઘેર રહે ત્યાં સુધી કૂતરો તમારે ઘેર ને વાળને નહીં આવે. તો કઈ જતો રે? ઘેર પૂછાડે. કઈ જતો રે? ઘેર પૂછાડે. તો તમે હું સમજો કે કૂતરો નાહી ગયો છે, શાંતિ થઈ ગઈ. હાવ શું થઈ ગઈ? શાંતિ થઈ ગઈ. હાલેલુયા. તો કૂતરો કઈ છે? પૂરેપૂરો નથી નાટો. હાલેલુયા. હવે વિચાર કરો, કેમ કે અમારી પાસે ડાંગ હોવાને કારણે કૂતરો સમકી મારીને થોડેક દૂર રહી ગયો. સમજો કોઈક બીજા ઘેર જઈને બેઠો. કઈ જઈને બેઠો? હવે કોની રાહ દેખીરો? અમારી જવાની. કોની રાહ દેખીરો? કેર હમું જાય અને કેર પાછો ઈ આવે. હાલેલુયા. તો સેવક હિમ પ્રાર્થના કરે, જ્યાં સુધી પ્રાર્થના રહે ત્યાં સુધી બહાર નીકળી જાય. બસ કે તું પાછો તો હું પાછો આવી મય. હાલેલુયા. 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 હવે અમે કાં સુધી નહાડ્યા કરવું ને? નહાયા મારાથી? પાળેલો તો મારો છે. કોનો પાળેલો છે? બોલો ને. પોતાનો પાળેલો છે. આજે બીમારી તો હું પોતે પાળીને બેઠા છે, પરેશાની પોતે પાળીને બેઠા છે, પણ તેની સમજ નહીં પડી. તમને શું નહીં પડી રહી? જયારે સમજ પડવા માંડી જાય ત્યારે ઓટોમેટિક બીમારી તમારી જાતી રહે. હાલેલુયા. આપણે બીમારી નહીં નહાડવાનું, બીમારી નહાડવાનું કામ નથી કરવાનું. હાલેલુયા. આપણે સમજવાનું કામ કરવાનું છે કે બીમારી કયા માર્ગેથી આવે છે, આના કારણે આવે છે, હું કરવાથી આવે છે, હજી હું મેં નથી છોડ્યું એના કારણે આવે છે. એ સમજવાનું છે જીવનની અંદર. અને એ જૂના માણસની પાસે જયારે તમે સમજી જાઓ ને, તમે કાઢી દેશો, તમારા જૂનો હમણાં શાંતિ. પ્રભુ કે હમણાં શાંતિ. વાર થોડી લાગે પ્રભુના માટે, વાર આપણા માટે લાગે છે. હાલેલુયા. 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 બાઇબલ ની તમે પ્રભુના હરેક ચમત્કારને ઉઠાવીને દેખી લો. પ્રભુએ તરત કામ કર્યું. કેવી રીતે બોલો? વાર ને વાયદો નહીં, તરત. હાલેલુયા. લાજર જીતો થા, લાજર જીતો થઈ ગયો. લંગડા ચાલતો થા, લંગડો ચાલતો થઈ ગયો. 38 વર્ષનો રોગી હતો. ભાઈ હું કહું તો કે બીમારમાં છે, તો ઉઠને. હાલેલુયા. તો પોતાનો ખાટલો ઉંચકીને પોતાને ઘેર નાહી ગયો. કેટલા વર્ષનો? 38 વર્ષનો. અને આપણને 1 મહિનાની બીમારી જૂની જાય રહી આપણા જીવનમાંથી. 1 વર્ષની બીમારી નહીં જાય રહી. પેલો 38 વર્ષનો, વિચાર કરો કેટલા વર્ષનો? 38 વર્ષનો સજા પણ મેળવી લીધું. હાલેલુયા. હાલેલુયા. શું 38 વર્ષ તમારી ને મારી બીમારી થઈ ગયા છે? નથી થયા ને. કોઈકને મહિનાની બીમારી છે, કોઈકને હાલ વર્ષ થયું છે, કોઈકને 2 વર્ષ થયું છે. પણ થવા હું કા દઈ રહ્યા તમે 2 વર્ષ? હાલેલુયા. તમારો કૂતરો તમને વાલો લાગે. શું લાગે? એટલે તમે રગેટી નહીં રહ્યા, મારી નહીં રહ્યા, એને પ્રેમ કરી રહ્યા. તો તમારી બીમારી તો હું પ્રેમ કરતો, તમારી બીમારી તમારી ઘર રહે કે નહીં રહે? પણ તમે ડાંગ હાથમાં લો તો પછી નાહે કે નાહે? તો પછી ડાંગ કોને લેવાની? હે? કોને લેવાની? બોલો બોલો ને, કોને લેવાની? પછી લાસ્ટમાં એમ થવું જોઈએ કે સાહેબ અમને ખબર નહીં પડી. તો સાહેબ આટલો કલાક 1.5 કલાક બોલે તો તમારું ધ્યાન કાં રહે? પેલો એ કેવો થઈ જાય. પછી આખી રામાયણ દેખી પણ ખબર નહીં પડી કે સીતા કોની બેર હતી, રાવણની હતી કે રામની હતી, ખબર જ નહીં મળે. તે આખી રામાયણ તે દેખી હું લેવા? હે? તેવું નહીં થવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. એટલે કઈ તમે સાંભળો છે ખરા પણ સમજતા નહીં. સમજવાને કારણે તમારે આ બધી ઠોકરો ખાવી પડે છે જીવનની અંદર. હાલેલુયા. 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 જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જણાયું કે પાપનું શરીર નિર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ
પાપની ગુલામગીરીમાં હવે આપણે નહીં રહીએ. એના માટે શરીરના કામો પહેલા મરવા જોઈએ. હાલેલુયા. આપણે બીમારીની ગુલામગીરીમાં નહીં રહીએ એના માટે ખાટલાને છોડવો. જો 38 વર્ષ વ્યક્તિને જો એ બીમારીમાંથી નીકળવું હોય તો તેને ખાટલાને સાદરને છોડી ઝંઝડીને બટું થવું પડશે. હવે તમે એને છોડવા નહીં માંગતા એને હાઈને પકડીને બેઠા હોય તો પછી સાજાપણું કઈથી મળે? હાલેલુયા. હાલેલુયા. આપણે એની ગુલામગીરીમાં નથી રહેવાનું, પાપની ગુલામગીરીમાં નથી રહેવાનું, પણ તેને સામે થવાનું છે, તેનો પરાજય કરવાનો છે જીવનમાંથી, તેની સાથે લડી અને તેને જીવનમાંથી દૂર કરવાનું છે. હાલેલુયા. હાલેલુયા. એટલે કહે કે તમે તમારું જૂનું માણસ પણ શું કરો? દૂર કરો. હાલેલુયા. આજે જૂનું માણસ પણ જ્યાં સુધી આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણને પ્રભુ વાળું રાજ આપણને મળવાનું નથી. 60 અને 65 વર્ષની દેખો, હું ફરી તમને કહું છું, 60 અને 65 વર્ષની શાંતિ તમને મળી જાય. આ બી મળે અને આના દેવળો બીજા દેવળો બી મળી જાય તમને શાંતિ. હાલેલુયા. પણ કેટલા વર્ષની? 60 અને 65 વર્ષનું જીવન મળે. પણ એના અગાધ મોટી જિંદગી જો તમે ચાહતા હોય, અગાધ જિંદગી જેનો કોઈ અંત નથી, કોઈ હદ નથી, કોઈ સીમા નથી. હાલેલુયા. એવું જો જીવન તમે ચાહતા હોય તો તમારે ને મારે શું કરવું પડશે? જૂના માણસપણાને દૂર કરવું. હાલેલુયા. હાલેલુયા. તો પછી આપણી જીભ, આપણી બોલી એકદમ નિર્મલ થવી જોઈએ. સાંભળનારું કલ્યાણ થાય. વચન કહે તમે એવું બોલો કે સાંભળનારું શું થાય? કલ્યાણ થાય. એટલા માટે લખ્યું છે, એ વચન અહીં કઈ લખ્યું છે. હાલેલુયા. સાંભળનારનું શું થાય બોલો? 4 અધ્યાયની, એફેસિયસ 4 અધ્યાયની 4 અધ્યાયમાં છે કે એફએસી 4 અધ્યાય 29 4 અધ્યાયની 29 વાંચો. તમારા મુખમાંથી હવે ધ્યાનથી સાંભળજો. તમારા મુખમાંથી કઈ મલિન વચન નહીં, કઈ મલિન વસન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય હા તે જ નીકળે. તે જ નીકળે. કેવું નીકળે? ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ તમારા મુખથી, અંડસંડ તમારા મુખથી વાતો, બકવાસ વાતો નીકળવી જોઈએ. આજ આપણા મુખથી જેન તે વાતો, ધ્યાન વગરની વાતો, બેફિજૂલ વાતો આપણા મુખથી નીકળ્યા કરે છે. ગાળ નહીં દે, ઘણા ગાળ બી નહીં દે, પણ બેફિજૂલ વાતો, હાલેલુયા, જેનો કોઈ મતલબ નથી રહેતો, એવી વાતોનો કોઈ ઈરાદો નથી રહેતો, કોઈ મતલબ બી નથી રહેતો, એવી વાતો પણ આપણે બોલીને બકવાસ કર્યા કરીએ છીએ. હાલેલુયા. અને એનાથી સાંભળનારનું કલ્યાણ નહીં થતું, પણ તે ઉલટું જીવનની અંદર નુકસાન વેઠે છે. હાલેલુયા. તો એવી વાતો તમારા ને મારા મુખમાંથી નીકળવી નહીં જોઈએ. તમારા મુખમાંથી કઈ મલિન વસન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે. તેથી સાંભળનારનું શું થાય? સાંભળનારનું કલ્યાણ થાય એવા તમારા મુખમાંથી શબ્દો નીકળવા જોઈએ. હવે તમે બજારમાં ઉભા, ગલ્લે ઉભા, તમે શું બોલી રહ્યા? તગડધુમ 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 તગડધુમ. હવે તમારી આહે પાહે બધા કઈ વિશ્વાસી લોકો થોડી છે? બજારમાં તમે ઉભા, દુકાને તમે ઉભા, રસ્તે તમે ઉભા, તો આહે પાહે સાંભળનારી પ્રજા એ બધી વિશ્વાસી થોડી છે? હે? હવે તમે અંડસંડ જેમ તેમ તમે શું કરી રહ્યા? પોતાના મુખથી બોલી રહ્યા. અને આપણે કોણ છે? પ્રભુના દીકરા દીકરીઓ. સંસારના નહીં, આકાશ અને પૃથ્વી, પાતાળ અને સૃજનહાર પરમેશ્વર જેની આપણે ઉપાસના આરાધના કરીએ છીએ, એ જ દેવના આપણે બાળકો છીએ. હવે એ જ બાળકો
પોતાના મોહની સંભાળ રાખતા. હાલેલુયા. વિચાર કરવા જેવી વાત છે આ. વિચાર કરવા જેવી વાત છે. તમે અત્યારે એમ વિચારો કે તમે અત્યારે બજારમાં ઊભા છો, પણ પાછા આવી આવી જજો કે હાલેલુયા. અને તમે રોજ બજારમાં રહો છો, ફરો છો, લોકોની સાથે બેસો ઉઠો છો, તમારે એ ધ્યાનમાં લેવાનું છે કે આપણા મુખથી કેવી વાતો નીકળે છે. હાલેલુયા. હાલેલુયા. એની જાંચ પડતાલ કરવું એ આપણું કામ છે, પોતાનું કામ. પણ એવી વાત આપણા મોંથી નીકળવી જોઈએ કે સાંભળનારનું શું થવું જોઈએ? બોલો, શું થવું જોઈએ? તમારી હરેક વાત એવી હોવી જોઈએ કે તેના દ્વારા સાંભળનાર વ્યક્તિનું શું થાય? કલ્યાણ, ભલું થાય. તમારી વાતોથી એમ લાગે કે તેને કંઈક જીવન જીવવાની કોઈક એ મળી જાય. હાલેલુયા, ઉમ્મીદ મળી જાય. તમારા શબ્દોથી એમ લાગે કે કદાચ એ ભટકવાનો હોય પણ એને માર્ગ મળી જાય. હાલેલુયા. શું એવા આપણા શબ્દોથી ને આપણી બોલીથી મનુષ્યને માર્ગ મળે છે? એ આપણું કામ છે. હાલેલુયા. हालेलुया, हालेलुया। कोई गंदी बात तुम्हारे मुंह से न निकले, पर आवश्यकता के अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वालों पर अनुग्रह हो। हालेलुया। कोई गंदी बात, खाली गाळ देવું એ ગંદી બાત નથી. ગંદી બાત ઘણી બધી થઈ શકે છે. હાલેલુયા। બીજાની બુરાઈ કરવું, બીજાની બુરાઈ વિશે હા ભરવું, ગંદી બાત ઘણી પ્રકારની હોઈ શકે છે। હાલેલુયા। હવે તમે અણસમજૂતો વ્યક્તિ છો નહીં, એટલે મારે વધારે એના વિશે શીખવાડવાની જરૂર નથી। તમારે સમજી જવાનું છે કે શું ગંદી બાત છે, શું ખોટી એવી વાત છે જેના કારણે સાંભળનારનું કલ્યાણ થવાને બદલે અકલ્યાણ થાય જીવનની અંદર। વાંચે એફીસીનો પત્ર 2 અધ્યાય અને 1 કલમ આપણે વાંચીએ। એફીસીનો પત્ર વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોવાયેલા હતા। હા, વળી તમે કેવા હતા? અપરાધોમાં, પાપોમાં મરેલા હતા। ત્યારે તેણે કોને? ઈસુએ તમને સજીવન કર્યા। હા, તે અપરાધો તમે આ જગતના ધોરણ પ્રમાણે, હા, તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે હા એ આત્મા આપના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, હા તે પ્રમાણે પહેલા ચાલતા હા તેઓમાં આપણ સંગળા આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા, અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા। બસ, કોના છોકરા હતા? કોપના છોકરા હતા। हालेलुया। केवाना छोकरा था? बोलो, कोपना। उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे, जिनमें तुम पहले इस संसार की रीत पर और आकाश के अधिकार के हाकिम अर्थात उस आत्मा के अनुसार चलते थे, जो अभी भी आज्ञा न मानने वालों में कार्य करता है। इनमें हम भी सब के सब पहले अपने शरीर की लालसाओं में दिन बिताने थे और शरीर और मन की इच्छाएं पूरी करते थे, और अन्य लोगों के समान स्वभाव ही से क्रोध की संतान थे। हालेलुया। कोपना संतानो तमे हता। हालेलुया। यानी कि जे अंधकारनी जे શું કહેવાય, અંધકારનો જે આકાશનો જે પિતા, જેને શેતાન કહેવાય છે, લુસિફર। હાલેલુયા, હાલેલુયા। જે આજ પણ શું કરી રહ્યો છે? આત્મા આજ્ઞાભંગ ના દીકરાઓમાં હમણાં પણ કામ કરી રહ્યો છે। હાલેલુયા। મતલબ કે આજ્ઞાને તોડવું, નિયમને તોડી નાખવું, એ જ આદમ ને હવાની સાથે
એ લ્યુસિફરે શેતાને કરાયું તે આજ પણ મનુષ્યના જીવનની અંદર રહીને એ હજી પણ આજ્ઞા તોડાવવાનું કામ કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હવે કેમ કરી રહ્યો છે? એ માટે કરી રહ્યો છે કે આપણે હજી આપણા જીવનમાંથી જે જૂનું માણસપણું કહેવાય એને હજી આપણે આપણા જીવનમાંથી કાઢ્યું નથી. એના જ માટે એ આપણને વારે ઘડે પ્રભુની આજ્ઞામાંથી, પ્રભુના વચનમાંથી આપણને શું કરે? ભૂલાવાનું કામ, તોડાવવાનું કામ, વિખેરવાનું કામ, પ્રભુના વચનથી દૂર જવાનું કામ, પ્રભુની આજ્ઞા નહીં માનવાનું કામ, પ્રભુના વચન પ્રમાણે નહીં ચાલવાનું કામ એ આજ પણ મનુષ્યના જીવન અંદર કામ કરી રહ્યો છે. હાલેલુયા. પણ જ્યારે તમે સંપૂર્ણપણે તમારું ને મારું જે માણસ, જૂનું માણસપણું છે એને જ્યારે આપણે દૂર કરી દઈએ ત્યારે એ આજ્ઞા ભંગ કરનારા આત્મા તમારા અને મારા જીવનમાંથી એ દૂર થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આ હતું એ જૂનું માણસપણું. હાલેલુયા, હાલેલુયા. તમારું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં તમે કેવા થઈ જાઓ? બધા બોલો નવા થઈ જાઓ. બધા બોલો નવા થઈ જાઓ. નવા થવાને બદલે આપણે એક વચન વાંચવું પડશે. રોમનનો પત્ર એનો 12મો અધ્યાય અને એની 2 કલમ આપણે વાંચીએ. રોમિયોનો પત્ર 12 અધ્યાય અને એની 2 કલમ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર, મનોવૃત્તિઓની અંદર, મનો યાની કે મનની અંદર, હવે શરીરની અંદર નહીં, મનોવૃત્તિઓની અંદર, મનની અંદર. આ જગતનું રૂપ હા વાસો. ન ધરો, હા, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનને તમારા મનથી ગમ્યતાને યોગ્ય તમે હા. પૂર્ણ રીતે રૂપાંતર પામો. પૂર્ણ રીતે તમે શું પામો? રૂપાંતરનો મતલબ પરિવર્તન. બધા બોલો પરિવર્તન, બદલાવ. આગળ. જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે શું છે? તે તમે પારખી શકો. હે તમે પારખી શકો. ક્યારે પારખી શકશો? કે પ્રભુની ઈચ્છા મારા જીવનમાં, મારા પરિવારમાં શું છે? આ ધરતી ઉપર પ્રભુએ જે મને શારીરિકતાનું જે જીવન 60 અને 65 વર્ષનું જે જીવન મને પ્રભુએ આપ્યું છે એ પ્રભુની ઈચ્છા મારા જીવનમાં શું છે એને તમે શું કરી શકશો? પારખી શકશો. ક્યારે પારખી શકશો? જ્યારે તમે આ જગતનું રૂપ ધરવાનું બંધ કરશો ત્યારે. હાલેલુયા. જ્યારે આ જગતનું રૂપ ધરવાનું બંધ કરશો ત્યારે તમે દેવની ઈચ્છા જાણી શકશો. તમારા જીવનની અંદર પ્રભુની શી યોજના છે તમારા જીવનની અંદર? શું પ્રભુ ખાલી તમને 60 અને 65 વર્ષ સુધી આશીર્વાદ કરશે કે પછી એના પછી પણ તમારી પર કોઈક ઉદ્દેશ્ય છે, તમારા માટે કોઈક રસ્તો છે? હાલેલુયા. એ તમે સમજી શકશો. હાલેલુયા. શું કહે છે? આ જગતનું રૂપ તમે ન ધરો. હવે આ જગતનું રૂપનો મતલબ શું છે? કે કઈ આપણે જગતમાં તો આપણે રહી રહ્યા છે, તો પ્રભુનું વચન કહે કે તમે જગતનું રૂપ ન ધરો. તમે હવે ઉદ્ધાર પામેલા વ્યક્તિ છો, તમે તારણ પામેલા વ્યક્તિ છો, તમે ઈસુના લહુથી ખરીદાઈ ગયેલા તમે લોકો છો, તો તમે હવે આ જગતનું રૂપ ધારણ ન કરો. હાલેલુયા, હાલેલુયા. આ જગતના લોકોને સમાન તમારી ચાલ ચલન નહીં હોવી જોઈએ. આ જગતના લોકોની સમાન તમારી અને મારી બોલીચાલી, વાણી વર્તન નહીં હોવું જોઈએ. હાલેલુયા. આપણે આ જગતના કામ કાર્યને માટે મર્યા છે. આ જગતની વસ્તુને માટે આપણે મર્યા છે, જે એનાથી આપણે લાભ નહીં થતો હતો પણ નુકસાન થતું હતું, જેના કારણે આપણે નરકના ખાઈમાં જતા હતા અને અંધકારિક માર્ગોમાં ચાલતા હતા. એવા કામ અને કાર્યોને આપણે શું કર્યા છે? છોડી દીધા છે. હાલેલુયા, હાલેલુયા. તો હવે તમે આ જગતનું રૂપ, હવે તમે યાની કે હવે તમારે ને મારે જગતનું રૂપ ધરવાનું નથી. હાલેલુયા. લગ્ન પ્રસંગ આવે, મરણ પ્રસંગ આવે ત્યારે માણસો વિશ્વાસની અંદર પરખાય છે કે ખરેખર તેનો વિશ્વાસ કેવો છે. આજે અમુક વિશ્વાસી લોકો પણ આવા છે કે જેઓ લગ્ન પ્રસંગ આવે ત્યારે શું થઈ જાય? પીવાનું, ખાવાનું, ફૂંકવાનું ચાલુ કરી નાખે. શું કરી નાખે? બોલો. પીવાનું, ખાવાનું, ફૂંકવાનું ચાલુ કરી નાખે. મતલબ થોડોક સમય પાછા જગતનું રૂપ ધારણ કરી લે, થોડોક સમય પાછા દેવનું રૂપ ધારણ કરી લે. હાલેલુયા. ને દૂધમાં ની દહીંમાં વસે ટંગાઈરા.
હાલેલુયા. તો પ્રભુ કહે છે કે કોઈ પણ વ્યક્તિ બે હોડીમાં પગ મૂકીને પાર થઈ શકતો, એને એક જ હોડીમાં રહેવું પડશે. એક વ્યક્તિ બે વ્યક્તિની સેવા, બે માલિકની સેવા કરી શકે નહીં. હવે તો જીવન આપણે કેવું જીવી રહ્યા? આપણે બે માલિક વાળું જીવન જીવી રહ્યા. સમય આવશે હોળી દિવાળી ત્યારે લોકો, વિશ્વાસી લોકો પણ પીવા લાગી જશે. અને ઘણા લોકો એવા, મેં સાંભળ્યું કે ઘણા લોકો કે હું સેવકે છૂટ આપી દે. શું આપી દે? પછી એ સેવકો હું પાછા શીખાડી દે, તમારે શું કરી દેવાનું, હમું બોલાવાના અને ભજન રાખવાનું, અને અમારે જીવન શું હાલ દેવાનું, દાન હાલ દેવાનું, કેટલું 5,000 અને પ્રાર્થના પવિત્ર કરાવી દેવાનું. તમારી પ્રતિ પાપનો દાગ હટી ગયો. તો તમુક સેવક કોણ છે? હમું કોણ કહેવાય તમારા પાપનો દાગ હટાવનારા? હમું ખુદ પાપના દાગમાં પડેલા હોય તો પછી એને ધોવાને માટે ઈસુનું લોહીની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. ખેર, એ આપણો વિષય નહીં મળે. હાલેલુયા. પણ આવી પ્રકારનું લોકો હમણાં તો સાંભળી લઈએ છે ને યાદ આવી જાય તો કી દઈએ છે. હાલેલુયા. તાકી તમુ અને હું એનાથી સાવધાન થઈ જઈએ અને જગતનું રૂપ ન ધરીએ. હાલેલુયા. પ્રભુને એવા લોકો જરાય પણ પસંદ નથી. હાલેલુયા. હવે પ્રભુ ઈસુ ઘડી ઘડી આપણા માટે કલવરી ક્રૂસ ઉપર નથી જડવાનો, ઘડી ઘડી કોકે ભાલાનો માર નથી ખાવાનો. હવે ઈસુ એક જ વાર આવશે, સીધો ન્યાય કરવાને માટે આવશે. હવે ઈસુ જે આવવાનો છે ને, એ ઈસુ કેવો આવશે? દયાવાળો ઈસુ આવશે, નમ્ર ઈસુ આવશે, સંયમી ઈસુ આવશે, ભલાઈ વાળો ઈસુ આવશે કે પ્રેમી ઈસુ આવશે? એમાં એક ગુણ જોવા માલूम પડશે. હવે એ ઈસુ ધગધગતી આગની સાથે આવવાનો છે. કેવી રીતે આવવાનો છે? આગની સાથે આવવાનો છે. એની આગળ કોઈ ટકી શકવાનું. હવે તમે આવો જૂનું માણસ પણ લઈને તમે એની આગળ ઉભા રહેશો તો શું તમે એને હું ટકી શકવાના છે? ઘડીક જગતનું રૂપ ધારણ કરી, ઘડીક ઈસુનું રૂપ ધારણ કરીએ, મંડળીમાં આવે તે દૂતને, બહાર જાય તે ભૂતનું જીવન આપણે જીવી રહ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે શું પામો? રૂપાંતર પામો, જેથી દેવની સારી, પહેલો પોઈન્ટ સારી, બીજો પોઈન્ટ માન્ય, ત્રીજો પોઈન્ટ સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકો. હાલેલુયા. સારી અને માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તમારા અને મારા જીવન અંદર, એ આપણે શું કરી શકીએ? પારખી શકીએ. હવે આપણું જીવન તો પ્રભુના હિસાબે બરોબર નહીં જીવાતું હોય તો કેવી રીતે આપણે પ્રભુની ઈચ્છા આપણા જીવન શું છે તે આપણે પારખી શકીએ? તમારા મનોવૃત્તિમાં તમે કેવા થાઓ? નવા થાઓ. નવા થવાને માટે આપણે આ વચનને મુતાબિક આપણા જીવનને કાયમિત રાખવું પડશે. ત્યારે આપણે આપણા મનોવૃત્તિઓની અંદર આપણે નવા થઈશું. હવે નવું માણસપણું, બધા બોલો નવું માણસપણું. તમારી મનોવૃત્તિમાં નવા થાઓ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સિરજાયેલું છે તે તમે શું કરી લો? પહેરી લો. હાલેલુયા, હાલેલુયા. જૂનું માણસપણું અને નવું માણસપણું. વાંચીએ ફરીથી આપણે બીજો અધ્યાય, એફીસીનો પત્ર બીજો અધ્યાય અને એની બીજો અધ્યાયની 5 કલમ. આપણે પાપમાં મોયેલા હતા. દેખો, હવે આપણે પાપમાં મોયેલા હતા, મતલબ પાપની જિંદગી જીવતા હતા અને હાલ બી કદાચ જીવતા હોય તો પસ્તાવો કરી લેવાનો છે. હા, ત્યારે તેને ખ્રિસ્તની સાથે, ત્યારે ઈસુ ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. આપણને શું કર્યા છે? બોલો. મતલબ ફરીથી આપણને સજીવન, નવો જન્મ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા નવો જન્મ પામ્યા છે. હા, કૃપાથી તમે તારણ પામેલા છો. દેવની કૃપાથી, દેખો આપણને એમને એમ નથી મળી ગયું, દેવની કૃપાથી આપણને ઉદ્ધાર અને તારણ મળ્યો છે. હા, અને સાથે ઉઠાડ્યા. અને પ્રભુ ઈસુએ આપણને એની સાથે ઉઠાડ્યા. હા, ને ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં એની સાથે બેસાડ્યા. 10મી કલમ. કેમ કે આપણે તેની કૃતિ છીએ, કેમ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શું છે? કૃતિ છીએ. અને સારી કર્યો કરવાને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે
તે સારી કરણીઓ વિશે તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. દેખો, અગાઉથી પ્રભુએ સારી કરણીઓ કરવાને માટે અગાઉથી આપણા માટે ઠરાવેલું છે. હાલેલુયા, હાલેલુયા. આ છે નવું માણસપણાનું જીવનના શું કહેવાય, સ્વભાવ. બધા બોલો સ્વભાવ. હાલેલુયા. જો નવું માણસપણું આપણી અંદર હોય તો આપણી અંદર એ બાબત હોવી જોઈએ કે આપણે પાપમાં પહેલા મરેલા હતા, ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને શું કર્યા, સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે આપણને બેસાડ્યા. અને આપણે દેવની કૃતિ છીએ અને સારી કરણીઓ, બધા બોલો સારી કરણીઓ, સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને શું કરવામાં આવ્યા છે, ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવેલું હતું કે આપણે તે પ્રમાણે ચાલીએ. હાલેલુયા. પ્રભુની ઈચ્છા છે કે જે આપણા માટે જે વચન ઠરાવેલું છે, પ્રભુની ઈચ્છા એ છે કે જે વચનો આપણને આપ્યા છે તે પ્રમાણે આપણે ચાલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. તમે જો મારી વાણી ખંતથી સાંભળો અને એ પ્રમાણે મારી આજ્ઞાને તમે અમલમાં આણશો તો તમે સર્વશ્રેષ્ઠ જાતિ કરતા થશો. બધી જાતિઓ કરતા સર્વશ્રેષ્ઠ જાતિ તમે બનશો, આશીર્વાદી તમે થશો. એમાં ચાલવાને માટે આપણને પ્રભુએ બોલાવ્યા છે. હાલેલુયા. સારી કરણીઓ, બધા બોલો સારી કરણીઓ કરવાને માટે આપણને બોલાવવામાં આવ્યા છે. રોમીયોનો પત્ર 8 અધ્યાય અને 4 કલમમાં છે. જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. બસ. કેવી માંગણી પૂરી થાય? બધા બોલો નિયમની માંગણી. પ્રભુ એ જ ચાહે છે તમારે મારી પાસે કે તમે જૂનું માણસપણું દૂર કરીને નવું માણસપણું ધારણ કરો અને જૂની કરણીઓ છોડીને તમે હવે પ્રભુની અંદર સારી કરણીઓ કરનારા તમે થઈ જાઓ. હાલેલુયા. તમે તમારા સ્વભાવને બદલો, પોતાની જાતને બદલીએ અને શેતાનના હરેક દુરાશાની કામોથી આપણે આપણા જીવનને શું કરીએ, બચાવીને રાખીએ, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે આપણે ચાલનારા થઈએ. હાલેલુયા. દૈહિક જીવન તે દૈહિક છે ને દૈહિક તે મરણ છે, આત્મિક જીવન તે આત્મિક છે, આત્મિક તે અનંત જીવન છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ આપણથી ચાહે છે કે આપણે આત્મામાં ચાલનારા બનીએ. હાલેલુયા. આપણે ગીત ભજન ગાઈએ કે આત્મામાં ભક્તિ કરજો, ઈસુ આત્માને લેવા આવશે. તો ઈસુ આત્માને લેવા આવશે, શારીરિકના જીવનને ઈસુ લેવા આવશે નહીં. શારીરિક જીવન આ ધરતીમાં તે લેવાયું ને ધરતીમાં પાછું મળી જશે, બળી જશે, ખાક થઈ જશે. પણ ઈસુ આત્મા અમર છે એટલે આત્માને લેવાને માટે આવશે. અને આત્માને માટે પ્રભુએ સ્વર્ગીય જીવન રાખ્યું છે. એના જીવન હારું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું સર્વપણું આપણા માટે કરી નાખ્યું. આડા ઉભા લાકડા પર વિંધાઈને એનું નિષ્કલંક અને પવિત્ર લોહી વેવડાવી નાખ્યું. અને આપણે નાશ નહીં થાય પણ આપણું તારણ થાય, આપણો ઉદ્ધાર થાય, આપણે અનંતકાલની જિંદગી પામીએ. એના માટે પ્રભુ ઈસુ મસીહે પોતાનું બલિદાન કરી નાખ્યું. હાલેલુયા. હવે આપણું કામ ને કાર્ય એ છે કે આપણે જૂનું માણસપણું કાઢી અને નવું માણસપણું ધારણ કરીને આપણે આત્મામાં ચાલનારા થઈએ. પ્રભુના વચનને અનુસરીને સાંભળી સમજીને આપણે જીવનની અંદર વૃદ્ધિ ને ઉન્નતિ પામનારા બનીએ. હાલેલુયા. જે વ્યક્તિ પ્રભુના વચનને સાંભળે છે અને સમજી જાય છે એ વ્યક્તિ પોતાના જીવનની અંદર જય પામી લે છે. હાલેલુયા. એ જ વ્યક્તિ પોતાના જીવનમાં આવતી બીમારી, તકલીફ, આવતી અંધકારિક બાબતોથી લડવાની હિંમત ને તાકાત ધરાવી શકે છે. હાલેલુયા. એ જ વ્યક્તિ પોતાના જીવનને સંભાળી શકે છે. એ જ વ્યક્તિ પોતાના જીવનને પ્રભુના અંત સુધી ટકાવી રાખશે. એ જ વ્યક્તિ પોતાના વિશ્વાસને થાંભી રાખશે. એ જ વ્યક્તિ પોતાના જીવનની અંદર પવિત્રતાને ધારણ કરી રાખશે. હાલેલુયા. એ જ વ્યક્તિ પ્રભુના પ્રેમને ઓળખશે. એ જ વ્યક્તિ પ્રભુના પ્રેમને જાણશે. એ જ વ્યક્તિને સમજાશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેમ મારા માટે બલિદાન થયા, કેમ ઈસુએ મારા માટે લોહી વેવડાવ્યું. એ
એ જ વ્યક્તિને ખબર પડશે અને સમજાશે. હાલેલુયા, હાલેલુયા. જેથી જે નિયમ તમારા ને મારા માટે આપવામાં આવ્યો છે એ નિયમ તમારા ને મારા થકી શું થઈ જાય? પૂર્ણ થઈ જાય. હાલેલુયા. અને પૂર્ણ થઈ જશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અને મને લેવાને માટે આવી જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ માટે યાદ રાખો કે તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા અને દેહ સંબંધી હાથે કરેલી સુન્નત વાળા તમને બે સુન્નત કહેતા હતા, પણ આજ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે નવો જન્મ પામ્યા છે. હાલેલુયા. હવે આપણે શારીરિક પ્રમાણે જીવન નથી જીવનારા છે, પણ હવે આપણે આત્માની અંદર, પ્રભુની અંદર આપણે નવી ઉત્પત્તિ છે. આપણે પ્રભુની કૃતિ છીએ. હાલેલુયા. અને આપણને સારી કર્યો કરવાને માટે ઈસુમાં આપણને બોલાવવામાં આવ્યા છે, ઉત્પન્ન કરવામાં આવ્યા છે. હાલેલુયા. એટલા માટે આપણે દૈહિક પ્રમાણે જીવન ન જીવતા, હવે આપણે આત્મા પ્રમાણે ચાલનારા બનીએ. હાલેલુયા. અને જે નિર્ણય આપણે જીવન લઈએ છીએ એને આપણે અમલમાં લાવનારા બનીએ. જે વચનો આપણે સાંભળીએ છીએ એ વચનને આપણે ખાલી સાંભળીએ નહીં, પણ તેને સમજનાર બી બનીએ. હાલેલુયા, હાલેલુયા. તાકી જે પરમેશ્વરનું જે વચન વવાય છે એ સારી ભોયમાં પડે ત્યારે તમારા ને મારા માટે એ 100 ગુણા ને 60 ગુણા અને 30 ગુણા તે ફળ લાવનારું થશે. હાલેલુયા. જે બીજ વવાય છે, હવે તમે કેવી ભોય રાખીને બેઠા છો એ હિસાબે તમે કેટલા ગુણા એને ફળ ઉદાવી શકો છો. જીવનની અંદર 100 ગુણા ઉદાવી શકો છો કે 60 ગુણા કે 30 ગુણા. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે તમારા જીવનને કેવું બનાવવાનું છે, તમે તમારા જીવનને કેવું ચલાવવાનું છે, તમે તમારા જીવનમાં કેવું દેવની મહિમા કરાવવા માંગો છો. હવે એ તમારા જીવનનો વિષય છે. આવો આપણે આંખોને બંધ કરીએ, આવો આપણે બધા ઘૂંટણો પર આવી જઈએ અને આવો આપણે પ્રાર્થનામાં જઈએ. પરમેશ્વર આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે, પ્રભુના નામની મહિમા થાય. પ્રભુ આપ સર્વને આશીર્વાદ કરે. આવો આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈશુ, ધન્યવાદ પવિત્ર આત્મા. આજે મારા પ્રિયો જૂનું માણસ પણ ને કારણે આજ આપણે ઘણી વખત જીવનની અંદર નિરાશાનો સામનો કરવો પડે છે, તકલીફોનો સામનો કરવો પડે છે. જૂના માણસપણાને કારણે આપણા ઘર પરિવારને લડાઈ ઝઘડાઓ થયા કરે છે. આપણું જીવન લડાઈ ઝઘડામાં વારે ઘડે પડ્યા કરે છે. કેમ કે આપણી અંદર જૂના માણસપણના સ્વભાવ એના કણ આપણી અંદર ફસાયેલા છે. એના કારણે આપણે આપણી જાતને અંદર લડાઈ ઝઘડા, કચા કંકાસ અને આ જૂનાપણાનું જીવન રાખીને આપણે શું કરીએ છીએ? ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ છીએ. બધા પ્રાર્થના કરીએ, આંખોને બંધ કરીએ, પ્રાર્થના